આજે મેં સામાન્ય રીતે હું રાખતો નથી, પણ દક્ષિણામૂર્તિમાં આવવાનું હોય ત્યારે હું રૂમાલ સાથે રાખું છું. કારણ કે ગીજુભાઈનું નામ લેતી વખતે કે દક્ષિણામૂર્તિની વાત કરતી વખતે આજ સુધી એક પણ વાર એવું બન્યું નથી કે મારી આંખો ભીની ન થઈ હોય. તો અહીંયા હાજર રહેવું એ મારા માટે એક સન્માનની બાબત છે, એક પ્રિવિલેજ છે. આ સ્ટેજ પર ફરી પાછું આવું, જે સ્ટેજે, જે રંગમંચે મને અભિવ્યક્તિ શીખવી છે. તો ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલ બા બોલ, એને કેમ બોલાવું? આ બધી મથામણ ઢીંગલીને બોલતી કરવાની છે. કારણ કે બધા દુઃખ, બધી પીડા ઢીંગલી નથી બોલતી કે નથી બોલી શકતી ત્યાંથી ઉદ્ભવે છે. અને એટલે આજનો આ વિષય અભિવ્યક્તિનો ઓક્સિજન, જ્યારે પંકજ કાકાએ પૂછ્યું કે શું બોલશો તમે, શેના વિશે વાત કરશો, આમ તો એવી જ વાત હતી કે બહુ ઇન્ફોર્મલ ચર્ચા કરીએ. કારણ કે આમ પણ હું ને રામ જ્યારે ફોન પર વાત કરીએ ત્યારે ઓલમોસ્ટ એક લેક્ચર જેવું થઈ જાય અને ઓલમોસ્ટ 45 મિનિટ, 1 કલાક સુધી લાંબી વાત ચાલે. એટલે જ્યારે એટલી વાત કરવાની તૈયારી હોય ત્યારે જ અમે એકબીજાને ફોન કરીએ કે વાત થશે મતલબ 1 કલાક વાત થશે એમ. તો એવી જ વાત હતી કે ઇન્ફોર્મલ ચર્ચા કરીએ, પણ શેના વિશે? તો ત્યારે અમને એવું સૂઝ્યું કે અમારા બંને વચ્ચે જે એક કોમન ફેક્ટર છે એ અભિવ્યક્તિ છે. તો અમને થયું કે આપણે અભિવ્યક્તિ વિશે વાત કરીએ, અભિવ્યક્તિનો ઓક્સિજન, કે બાળકના સર્વાંગી વિકાસમાં અભિવ્યક્તિનું કેટલું મહત્વ છે. અને ખાલી બાળકના સંદર્ભમાં નહીં, અહીંયા જેટલા લોકો બેઠા છે એ બધા માટે અભિવ્યક્તિ કેટલી જરૂરી છે એના વિશે વાત કરીએ. તો બિકોઝ હું તો મારા દક્ષિણામૂર્તિના સંસ્મરણો વાગોળીશ, પણ હું રામને કહું છું કે એના બાળપણની એમની અભિવ્યક્તિ કઈ રીતે શરૂ થઈ, કોણે એમને પ્રોત્સાહિત કર્યા અભિવ્યક્ત થવા માટે, એમના શિક્ષકોએ, એમની નિશાળે, એમના ઘરના વાતાવરણે, અને આ લખવાની શરૂઆત કઈ રીતે થઈ એની વાત કરે. અમે આપસમાં કેબીસી રમીશું. હું છે ને પાલીતાણા તાલુકાનું લાખાવાડ નામનું મારું નાનકડું ગામ છે. એ વખતે પણ 100 ઘર ને 1000 માણસોની વસ્તી, અને માણસો કરતા ઢોર વધારે, એવું એક ખેતીવાડીનું મારું ગામ. અને હું સદનસીબે એ છેલ્લી પેઢીમાંથી આવું છું જેની પાસે માસ્તરો હતા, ટીચર્સ નહોતા. એ માસ્તરો ની પાસે હું ભણ્યો છું. 1 થી 7 ધોરણ વચ્ચે માત્ર એક માસ્તર હતા. અને એક એવો સમયગાળો હતો નિમિતભાઈ, જ્યારે અમને ખબર નહોતી પડી કે આ અભાવ છે, એવું સમજાણું નહોતું. કારણ કે અમને અમારા માસ્તર રીતે ભણાવતા, જે બી ચૌહાણ સાહેબ, એની પેલા રજનીભાઈ માસ્તર હતા, અને એક કામળિયા બેન હતા, એ જે બાળ મંદિરમાં અમને ભણાવતા. અને હું ભણવાનો ચોર હતો પહેલેથી. એટલે એ બેન આવે ને એમ કે ક્યાં ગયો ભૂરો, અને હું સંતાઈ જાઉં, અને બેન હાથ પકડીને લઈ જાય બાળ મંદિરમાં. પણ એ ગામની એ નિશાળમાં હું ભણ્યો છું, અને પુસ્તકો સાથે મારા માસ્તરોએ મને જોડ્યો. મારા દાદા, મારા બા, ભાવનગરની મજા છે તમને. જો હું બા કહું તમે મમ્મી જ સમજશો. આ ભાવનગરની મજા છે. બાર મારે બા એટલે દાદી નહીં હો, દાદી એટલે માં, એવું મારે કેવું પડે. એટલે મારી બા છે કે મારા બાપુજી, અમારો સંયુક્ત પરિવાર. એ એકવાર નિમિતભાઈ બહુ સરસ વાત મને કરી કે રામ, ઘડતરનું અંગ્રેજી નથી, એવું આપણે વાત થઈ હતી ફોનમાં. આ કેળવણી અને આ બધાનું અંગ્રેજી ગોતવું અઘરું છે. તો એક એવા માહોલમાં મારો અભ્યાસ થયો. 1 થી 7 ધોરણ વચ્ચે ગામમાં જ રહ્યો. અને લાઇબ્રેરી મંત્રી હું સદનસીબ બની ગયો. એટલે મને 3-3, 4-4 ચોપડા પુસ્તકમાં થેલામાં નાખી જાવ તો કોઈ પૂછવા આવડું નહીં. બાકી તો એક જ પુસ્તક મળે. તો એ પુસ્તકો સાથે મારો સંબંધ જોડાયો. દર શનિ સભામાં અભિવ્યક્તિની વાત આપણે કરીએ છીએ. દર શનિ સભામાં મારે વાર્તા કહેવાની, અને હું બાળ વાર્તા કહું અને બધા વિદ્યાર્થીઓ સાંભળે. તો એ વખતે મને એવું લાગ્યું કે આ કંઈક બોલવું એક એવી કળા છે કે પેલી મોહિની છાંટી હોય ને, કે 150-200 બાળકો તમને આમ ટગર ટગર જોતા હોય ને તમને થાય કે તમારી પાસે જે છે એ બીજા કોઈ પાસે નથી. એવું મને ત્યારે સમજાવવા મળ્યું હતું કે આ જે વાર્તા કહેવાની રીત છે ને એ બહુ મજાની છે. તો એ
વાર્તાના ઘડતર ત્યારથી આ ગીજુભાઈ બધેકા છે, રમણલાલ સોની છે, આ બધા વાર્તાકાર મિત્રોને વાંચ્યા, આ બધા સર્જકોને વાંચ્યા અને મારી અંદર વાર્તાઓ ભેગી થઈ. મારા દાદા સાથે હું ડાયરાઓમાં જતો. હું જ્યારે ડાયરો બોલું છું ત્યારે અત્યારે આપણી રીલમાં આવતો ડાયરો નહોતો. એ ડાયરો જુદો હતો, જ્યાં માઇક સિસ્ટમ પણ નહોતી, જ્યાં રકાબી અને મંજીરા બનાવીને વગાડવામાં આવતા, તગારા ઉપર પથ્થર મારીને એને તબલા બનાવવામાં આવતા, અને એક ભજન ગવાય ને પછી ભજનની આખી વ્યાખ્યા, એની એક એક સાખી, એક એક પંક્તિમાં શું કહેવા માંગે છે કવિ. નિશાળમાં જે પ્રશ્ન આવતો ને, કવિ શું કહેવા માંગે છે, વિદ્યાર્થીને સૌથી વધુ કંટાળો એ જ જવાબમાં આપવામાં આવતો. એને કહી દીધું, પણ હવે અમને શું કામ પૂછો છો, એને પૂછો ને, એ શું કહેવા માંગે છે એ અમારે કહેવાનું. તો એ પરંપરામાં હું મોટો થયો. એટલે નિમિતભાઈ, હું માનું છું કે આ સ્ટોરી ટેલિંગ ને અભિવ્યક્તિ, એ આ માસ્તરો, એ અમારું ગામ અને એ જે આખો સમૂહ છે પુસ્તકોનો, બાળ વાર્તાના અને અમર ચિત્રકથા, સદનસીબે મારા હાથમાં એ પુસ્તક આવી ગયું. અને એની જે ચિત્ર વાર્તાઓ છે એ બહુ જ મને ખપ લાગી. એ તો મોટા થયા, ભાવનગરમાં આવ્યા પછી જ્યારે ગીજુભાઈના પુસ્તકો વાંચ્યા અને હરભાઈ ત્રિવેદીના સંદર્ભો જોયા ત્યારે ખબર પડી કે ચિત્ર અને બાળકનો શું સંબંધ છે. એ તો મોટા થયા ત્યારે સમજાણું, પણ જ્યારે અમરચિત્ર કથાઓ વાંચતો હતો ત્યારે ખબર નહોતી કે બાળકનું કલ્પનાશીલ હોવું એમાં ચિત્રોનો કેટલો મોટો પ્રભાવ છે. તો એ પરંપરા મારી સાથે જોડાયેલી છે. મારે તમને એ પૂછવું છે, કારણ કે દક્ષિણામૂર્તિ વિશે જ્યારે પણ વાત સાંભળી, પેલા હું તો ભાવનગર ગુરુકુળમાં ભણ્યો, હોસ્ટેલમાં સીધો આવ્યો, હોસ્ટેલમાં ભણીને અમે લોકો બહાર નીકળી ગયા. એક અમારે છે ને જગદીપ ઉપાધ્યાય નામના ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ છે, એની કવિતા છે કે ડેલી બંધા દેશ અમારા ભીતોથી સગાઈ રે, લીમડા માફક ફળિયા વચ્ચે અમે ગયા જડાઈ રે. હોસ્ટેલમાં ભણતા બાળકોની આ કથા હોય. તો અમને દક્ષિણામૂર્તિનો પ્રભાવ તો હોસ્ટેલ પૂરી થઈ પછી ખબર પડી, કારણ કે અમે તો એકદમ એક અલગ ખંડમાં હતા. મારે તમને એ પૂછવું છે કે તમે જ્યારે અહીંયા ભણતા ત્યારે તમને પહેલેથી ખબર હતી જ કે તમે એક આવી પ્રભાવશાળી સંસ્થાનો ભાગ છો, કે ધીમે ધીમે આ વાત તમને ખબર પડી? એમાં અભિવ્યક્તિ કેવી રીતે તમારી સાથે જોડાય? હું એક જ ઉદાહરણથી આની વાત કરું કે કવિ શું કહેવા માંગે છે. તો હું દક્ષિણામૂર્તિમાંથી બોલતો હોઉં અને દક્ષિણામૂર્તિ વિશે કહેતો હોઉં અને હું વિક્રમ સરની વાત ના કરું, એવું ન બને. તો 8મા ધોરણમાં વિક્રમ સર અમને ગુજરાતી ભણાવતા, અને ત્યારે એ અમને એવું કહેતા કે કવિ શું કહેવા માંગે છે છોડો, તમે શું સમજ્યા આ કવિતામાં? કવિને જે કહેવું છે એમણે કહી દીધું, તમે શું સમજ્યા છો ઈ કહો. તો આ રીતે અમારી અભિવ્યક્તિની શરૂઆત થઈ. પણ હું એક બહુ વ્યક્તિગત ઉદાહરણ આપું છું. એક પ્રસંગ હમણાં થોડો સમય પહેલા બન્યો કે ગાંધીનગરમાં મારે જવાનું હતું અને હું ને નૃપા, અમે, મારી કઝિન ત્યાં રહે છે, ભક્તિના ઘરે અમે ગયા હતા. તો ભક્તિનો 3 વર્ષનો દીકરો છે અને એણે ઘરની બધી દિવાલો રંગી નાખી છે, સ્ક્રિબલ કર્યું છે, આપણે જેને શુદ્ધ ગુજરાતીમાં લીટોડા કહીએ. તો બધી દિવાલોમાં અલગ અલગ રંગના લીટોડા છે. અને ભક્તિ મને કે જો ને નિમિતભાઈ, આ કેવું છે? મેં તો કેટલું સુંદર છે. મેં એટલું આ જીવંતતાની નિશાની છે. તમારા ઘરમાં એક ચૈતન્ય ઉછરી રહ્યું છે. આનાથી વધુ સુંદર બેકડ્રોપ દિવાલનો બીજો કયો હોઈ શકે? પણ ત્યાં કરવા દીધું. એ માટે મારે તને ધન્યવાદ આપવા જોઈએ કે તે એને ટોક્યો નથી. અને પછી કલરની વાત થઈ કે હવે કલર કરાવવો પડશે નવો દિવાલોને. અને ત્યારે ભૌમિક, જે ભક્તિનો હસબન્ડ છે, એણે એવું કહ્યું કે તું કલર કરાવ, આપણે એનો વાંધો નથી, પણ કલર કરાવ્યા પછી આપણે એને ના નહીં પાડી શકીએ કે હવે તું ના કરતો. એટલે ભક્તિ કે ના તો પાડવી જ પડે ને. નવો કલર કરાવ્યો હોય તો પછી તો એને ન બગાડવા દેવાય ને. એટલે મેં એને કહ્યું કે એ વાતમાં હું ભૌમિક સાથે સંમત થાઉં છું કે તમે બાળકને ના પાડી શકો કે તમે કલર કરાવ્યો છે એટલે તમે હવે ક્રેયોન્સથી એના પર રંગ ન પૂરો, ચિત્ર ન કરો, એવું તમે ન કરી શકો. ઉલટું એને નવા કલર કરેલી દિવાલ પર વધારે મજા આવશે. અને ભાવનગર પાછા ફરતી વખતે હું કારમાં વિચારતો હતો કે આમાં કોઈ સાચું કે ખોટું નથી. જો જે શિસ્ત આગ્રહી પિતા હોય કે શિસ્ત આગ્રહી માતા હોય, એ આવું જ વિચારે કે એને પેન ને પેપર આપી દઈએ તો એમાં કરી શકે ને, દિવાલ પર ચિત્રો કરવાની શું જરૂર છે? એટલે હું હંમેશા એવું માનું છું કે બાળ ઉછેરમાં સાચું કે ખોટું, યોગ્ય કે અયોગ્ય એવું નથી હોતું. બસ એક જ વાત હોય છે કે આ કરવાથી બાળક ખીલે છે કે મુરઝાય છે.
એમાં ક્યારેય સાચું ખોટું નથી હોતું, ખીલવું ને મુરઝાવું હોય છે. એટલે હું રસ્તામાં વિચારતો હતો, નૃપા સાથે વાત કરતો હતો કે હું કેમ આવું માનું છું, મારી આ બિલીફ સિસ્ટમ પાછળ કોણ જવાબદાર છે કે ભાઈ બાળકો ચિત્રો કરે. ઇવન મારી દીકરી વૃષ્ટિ કેટલી મોટી થઈ ત્યાં સુધી એણે ઘરની બધી દિવાલો પર આ રીતે સ્ક્રિબલ કર્યું હતું. પછી અમે કલર કરાવ્યો, હવે એ દિવાલ પર દાખલા ગણે છે, એ અલગ વાત છે. પણ અમે એક આખી દિવાલ એને આપી દીધી છે. જો કે એનું જે હોમવર્ક છે એ એક દિવાલ પૂરતું સીમિત નથી રહેતું, એ કોઈ પણ દિવાલ પર ગમે તે લખી શકે છે. પણ હું વિચારતો હતો કે મારા આવા વ્યૂઝ કેમ છે અને ભૌમિકના પણ આવા વ્યૂઝ કેમ છે. અને પછી મને રિયલાઇઝ થયું કે હું અને ભૌમિક અમે બંને છેક સુધી દક્ષિણામૂર્તિમાં ભણ્યા છીએ. તો તમે જે સંસ્થામાં ઉછર્યા હો છો, એના આદર્શો, એના વિચારો, એના મૂલ્યો તમારા સબકોન્શિયસમાં ક્યાંક રહેલા હોય છે. કદાચ એ જ બાબતે મારા પપ્પા અલગ વિચારતા હોય કે બીજું કોઈ અલગ વિચારતું હોય, એવું બની શકે. પણ હું આવું કેમ વિચારું છું બાળ ઉછેરની બાબતમાં, એનું સીધું કારણ દક્ષિણામૂર્તિ છે. આ એક વાત. બીજું એક પ્રસંગ કહું કે હમણાં હું ને નૃપા એક જગ્યાએ ડિનર માટે ગયા હતા અને ત્યાં માધવી આંટી મળ્યા. માધવી ઓઝા એટલે લેટ અક્ષયભાઈના વાઈફ. અને ઘણા વખત પછી અમે મળ્યા અને એમણે વાત કરી થોડી ઘણી, અને મારા વિડીયોઝ જુએ છે, લેખ વાંચે છે, પુસ્તકો વાંચે છે, એવી વાત થઈ. પછી એમણે એક વાત કહી મને, કારણ કે એમનો સન નીરવ પણ દક્ષિણામૂર્તિમાં ભણેલો. મને કે એક વાત મેં ઓબ્ઝર્વ કરી છે કે દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ ગજબનો હોય છે. અને દેટ વોઝ અ રિમાર્કેબલ ઓબ્ઝર્વેશન. વિપુલભાઈ હમણાં કીધું ને કે શિંગડા ભરાવવાની વૃત્તિ. તો અને ત્યારે મારાથી રિફ્લેક્સલી કહેવાય ગયું, કારણ મેં કીધું એ સાચી વાત છે, કારણ કે અમને ક્યારેય કોઈએ ડરાવ્યા જ નથી, અમને કોઈએ બીક જ નથી બતાવી. તો જ્યાં ડર હોય ને ત્યાં અભિવ્યક્તિ શક્ય નથી. એટલે અભિવ્યક્તિ માટેની પહેલી શરત ડર ન હોવો જોઈએ. અને મને યાદ નથી આવતું કે મારા શૈક્ષણિક કાળ દરમિયાન, મારા વિદ્યાર્થી કાળ દરમિયાન કોઈ પણ શિક્ષકનો મને ડર લાગ્યો હોય. હા, એટલે માસ્તરો મારતા એવું નહીં. અમારા જ ક્લાસમાં એક ભોપો હતો, હું એનું સાચું નામ ભૂલી ગયો, મને ખબર નથી. પણ વિક્રમ સર જેવી માઇલ્ડ વ્યક્તિ, વિક્રમ સર તો કેટલા માઇલ્ડ, એમ ઊંચા અવાજે ક્યારે બોલે નહીં. વિક્રમ સર ભોપાને મારતા, અને મારતા એટલે દર વખતે માર ખાવા માટેનો જે સૌથી પ્રોબેબલ કેન્ડિડેટ હોય ભોપો જ હોય. એટલે અમે કાંઈ પણ થાય ને તો ભોપાને આગળ ધરી દઈએ. એટલે માર ખાવાની જવાબદારી એને સ્વીકારી લીધેલી. અને ક્યારેક તો પછી એવું થતું હતું કે સાહેબ પહેલા મારતા પછી પૂછતા કે હવે બોલ શું કર્યું છે. મને હજી સીન યાદ છે કે વિક્રમ સર એના કોલર પકડીને બહાર લઈ જતા હોય ક્લાસની, પણ ભોપો કરતો એવું. પણ એને ક્યારેય માસ્તરનો ડર નથી લાગ્યો, કારણ કે એ જ વિક્રમ સર રિસેસમાં એની સાથે નાસ્તો કરતા હોય. તો આ પેલું કહે છે ને કે મારે પણ માર ખાવા ન દે. તો આ એમને ખ્યાલ છે કે મેં ક્લાસમાં કંઈક ગેરશિસ્ત કરી છે, એટલે મને સાહેબ ખીજાણા છે. પણ સાહેબના મનમાં એવું કંઈ નથી. બહાર ગયા પછી તો એ ભાઈબંધ જ છે. તો અને આ રંગમંચનું નામ જ અભિવ્યક્તિ રંગમંચ છે. કે મને હજી યાદ છે કે અમારી સાથે શિક્ષકો અભિનય નૃત્ય કરતા હોય, ખંજરી અહીંથી વાગતી હોય, તબલા વાગતા હોય, અને અમે જેવું આવડે એવું નૃત્ય કરતા હોઈએ અને લોકો તાળીઓ પાડતા હોઈએ. તો હવે એ સમજાય છે કે એ તાળીઓ છે એ એટલા માટે નહોતી કે અમે કોઈ એવું એક્સ્ટ્રાઓર્ડિનરી ટેલેન્ટ ડિસ્પ્લે કરતા હતા, પણ એ તાળીઓ એટલા માટે હતી કે કોઈ પણ જાતની શરમ, સંકોચ કે ડર વિના અમે સ્ટેજ પર આવીને અમારી જાતને અભિવ્યક્ત કરીએ છીએ, એની માટેની તાળીઓ હતી. અને અત્યારે હું અહીંયા બેઠો છું તો એનું પ્રમુખ કારણ વક્તૃત્વ સ્પર્ધા છે. દર 2 મહિને 3 મહિને દક્ષિણામૂર્તિમાં વક્તૃત્વ સ્પર્ધા યોજાય. ક્યારેક એક્સટેમ્પોર હોય, તમને ત્યાં ને ત્યાં વિષય આપવામાં આવે અને તમારે એના વિશે બોલવાનું. તો મોટાભાગની આ જે કળા છે એ બાલ મંદિરમાં અને જે
ઇનિશિયલ યર્સ હોય છે ત્યારે ખીલતી હોય છે. બહુ સરસ પુસ્તક છે. ઓલ આઈ વોન્ટેડ ટુ લર્ન વોઝ ઇન પ્લે સ્કૂલ. મતલબ એવું જ નામનું એક શીર્ષક છે કે મારે જે કંઈ શીખવાનું હતું મેં બાળ મંદિરમાં શીખી લીધું છે. તો આ જે અભિનય નૃત્ય છે, વક્તૃત્વ કળા છે, ચિત્રકળા છે, તો આ બધાની શરૂઆત શિક્ષકોએ કરી, શિક્ષકોએ પ્રોત્સાહન આપ્યું અને કદાચ એટલે એ કળા ખીલી શકી છે. અને હવે જે ગીજુભાઈના આદર્શો છે એ જ હું પણ એક પેરેન્ટ તરીકે, કારણ કે આ લોકો જે કામ કરી રહ્યા છે તો બહુ મોટા પાયે કરી રહ્યા છે, પણ હું એક દક્ષિણામૂર્તિના વિદ્યાર્થી તરીકે હું શું કરી શકું? તો હું એ બધા સંસ્કાર ક્યાંય પણ એને વાયોલેટ કર્યા વગર, એને ડાયલ્યુટ કર્યા વગર હું મારી દીકરીને આપી દઉં તો મને એવું લાગે છે કે મેં એ વારસો જાળવ્યો છે. બે ઉદાહરણ દક્ષિણામૂર્તિના શિક્ષકોના સંદર્ભમાં હું આપું. મારા એક સાહેબ હતા, ચૌહાણ સાહેબ, મેં જે વાત કરીએ, એ અમને ગીજુભાઈને પોતાના ગુરુ માને. એમ કહેતા, ગીજુભાઈ હું ક્યારે મળ્યો નથી ચૌહાણ સાહેબ. આજે પણ ફૂલસર ગામમાં એ હમણાં ગયા મહિને જ નિવૃત્ત થયા છે. એ લેશન આપે તો કેવું આપે નિમિતભાઈ? બોર તોડીને લાવો, આ લેશન. અને સૌથી વધુ મીઠા બોર અને લાલ બોર, ચણી બોર તોડીને લાવે એ દિવસે એને ભૂંગળા ખવડાવવાના એ છોકરાને. પછી બીજું એનું હોમવર્ક કે કવિતા જે આવતી હોય ને, કવિતા પાઠ્યપુસ્તકમાં, એ કવિતાના રાગ બનાવવાના. હવે એક ક્લાસમાં 15 બાળકો ભણતા હોય તો એક જ કવિતાના 15 રાગ. તો એ રાગના લીધે એ કવિતા તમને જલ્દી યાદ રહે. તો એટલે એની સાથે ગીજુભાઈની પરંપરા જોડાયેલી છે. ભાવનગરમાં હું નવો આવેલો, મારું જે ગામ હતું સૌરાષ્ટ્રમાંથી, લાખાવાડ ગામમાંથી હું ભાવનગરમાં આવ્યો. મારા માટે અમેરિકા અને ન્યુયોર્ક થી ઓછું નહોતું ભાવનગર. લિફ્ટ પહેલી વાર જોઈ લે અહીંયા આવીને, અને એમાં બાર પાછું બોર્ડ મારેલું માત્ર શિક્ષકો માટે. મેં કીધું લે. એટલે મારે રાતની રાહ જોવી પડતી હોસ્ટેલમાં. રાત પડે ને બધા જંપી જાય, એટલે હોસ્ટેલમાંથી ખાલી લિફ્ટમાં બેસવા માટે આવતા. અને લિફ્ટના બારણા ઉપર નીચે થાય ને અમે મજા કરતા કે ઓટોમેટિક કંઈ કરવાનું નહીં ને ઉપર નીચે જવાનું. તો એ વખતે આ અભિવ્યક્તિની વાત આવી કે ત્યાં એક સ્પર્ધા હતી ગુરુકુળમાં, જેનું નામ હતું ગાંધી મારી દ્રષ્ટિએ. આ પણ એક અલગ પ્રકારનો યોગ છે કે આજે હું ગાંધીજીની સંસ્થામાં કામ કરું છું. અને સ્પર્ધા હતી ગાંધી મારી દ્રષ્ટિએ. અને હું 12 વર્ષનો, 9નો 8મા ધોરણમાં આવેલો અને કોન્ફિડન્સ તો મારામાં ભરપૂર ભરેલો. મને એમ થયેલું કે હું બોલીશ તો પાર્લામેન્ટ ને સંસદમાં હું જ ઉભો રહીશ અને દેશ સર્વાનુમતે માનશે કે આને જ આપણે આગળ શાંતિદૂત તરીકે મોકલીએ. વિવેકાનંદ પછી હું જ છું એવું મારા મનમાં ગામની નિશાળના લીધે આવી ગયેલું. અને હું ત્યાં બોલવા ગયો અને લગભગ આખો મોટો ચિક્કાર હોલ ભરેલો. આપણે આ પ્રસંગની વાત થઈ ચૂકી છે. તો હું બોલવા ઉભો થયો અને મારો વારો આવ્યો બોલવાનો. પહેલી વાર આટલા બધા લોકોને જોઈને સેજ પગ ગરબા કરવા માંડ્યા, સેજ પગ ધ્રુજ્યા. પછી આમ કોન્ફિડન્સ લીધો અને મેં બોલવાનું ચાલુ કર્યું. હવે વિષય હતો ગાંધી મારી દ્રષ્ટિએ. એક 13 વર્ષનો છોકરો નવો ભાવનગરમાં આવેલો ને એને બોલવાનું ચાલુ કર્યું. ગાંધીજી સને ઈ પોરબંદરમાં જન્માતા. ઈના સને બાપુનું નામ કરમસદ. ઈના બાનું નામ, પછી અટક્યો કારણ કે પુતળીબાન કસ્તુરબામાં કાયમ માર ખાતો, કાયમ માર ખાતો. એટલે અટક્યો પેલા હું, અને પછી કન્ફર્મ થયું, અંદર ડબલ ટીક થઈ. એટલે મેં કીધું પુતળીબા હતું. 3-4 વાક્ય બોલ્યો અને આખા હોલમાં હા હા હી તાળીઓ. મને થયું કે વિવેકાનંદજીએ તો મારા વાલા ભાઈઓ ને બહેનો આટલું કીધું હતું, મેં એનાથી એક લીટી વધારે કીધી અને ત્યાં આટલી તાળીઓ પડી ગઈ. એટલે હું માની ગયો હું કે નિર્ણાયક જે કમિટી આગળ બેઠી ને સર્વાનુમતે માની લીધું કે આજનો પહેલો નંબર છે. અને બધા હસવા મળ્યા. એટલે મને થયું કે આપણે તો એવું હોય કે જયારે તમે બોલવા થાવ ત્યારે 1-2 જોક તમે કહો તો માર્ક વધારે આપે. એટલે મેં તો એવી જોક્સ રેડી રાખી હતી બધી. મેં તો હજી તમે જોક કીધી નથી ને આ લોકો તાળીઓ પાડે છે. પછી હું બેસી ગયો અને સરવાળે ના તો 1 થી 3માં નંબર આવ્યો, ના તો પ્રોત્સાહન ઇનામ મળ્યું. મને થયું કે તાળીઓ તો મારામાં પડેલી, હસ્યા તો મારામાં બધા. અને પછી મને જે નિર્ણાયકમાં જે સાહેબ હતા એને મને કહ્યું, વ્યાસ સાહેબે, કે તારી છે ને ભાષા ઉપર તો થોડું કામ કર. હવે એ મને સમજાય નહીં 13 વર્ષની ઉંમરે કે ભાષા ઉપર કામ કરવું એટલે શું. મેં તો બોલતા આવડી ભાષા ને આ તો આમ જ હોય ને. તો કે નહીં, તારે કામ કરવાની જરૂર છે. સરવાળે આખી ગુરુકુળ, આખી છોકરાઓ બધાએ મારું નામ સને પાડી દીધું. એ સને
એ જો સને આવ્યો એટલે 2.5 રૂપિયાનું સમોસું ખાવો ના જઈ શકો, કારણ કે બધા સને કહીને બોલાવે. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થી રાજ્યગુરુ સાહેબ, એની પાસે હું ગયો, મારા ગુજરાતીના શિક્ષક, એમની પાસે ગયો. મેં કીધું જુઓ, એક શિક્ષકની આ ચેતના તમે જુઓ. હું એની પાસે ગયો, મેં કહ્યું કે સાહેબ મારે છે ને મારી ભાષા સુધારવી છે. એક ક્ષણે એ કહી શક્યા હોત કે બિલકુલ સુધારી નાખીશ તારી ભાષા, બેસી જા મારી સામે, રિસેસમાં આવજે. એણે પેલા મને કરેક્ટ કર્યો કે બેટા ભાષા કોઈ દી ડોળાયેલી હોય નહીં કે એને સુધારવાની હોય. એણે એ વખતે હા પાડી હોત કે હા બરાબર આપણે તારી ભાષા પર કામ કરીએ, તો હું આજીવન એવું માનતો હોત કે દરેક પ્રકારની બોલી છે એ બગડેલી જ છે, એ ડોળાયેલી જ છે, અને એ વીરડામાં પાણી ભરતા પહેલા વીરડો નીતરે એની રાહ જોવી પડે એવું માનત. પણ એ માસ્તરે મને કીધું કે ભાષા કઈ બગડેલી હોય નહીં, ભાષા ભાષા હોય. હા, તું એમ કે તારે અલગ અલગ પ્રકારની બોલી પર કામ કરવું છે. આ જે ભેદ છે એ મને લાગે દક્ષિણામૂર્તિની માટી છે. એટલે આ મારા 2 પ્રસંગ મારે ખાસ આ સંસ્થાના સંદર્ભે કહેવા હતા. મને ઘણીવાર લોકો પૂછતા હોય છે કે અમારા બાળકોને અમારે ક્રિએટિવ બનાવવા છે તો શું કરવું જોઈએ, એમને સર્જનાત્મક બનાવવા માટે અમારે શું કરવું જોઈએ? તો એનો સીધો ને સાદો જવાબ એટલો જ છે કે બાળકો ઓલરેડી ક્રિએટિવ જ હોય છે. તમારું કામ ફક્ત એટલું જ છે કે એમની સર્જનાત્મકતાને જાળવી રાખો, એની ક્રિએટિવિટીને કબ ન કરો. અને એક બહુ જ સરસ પત્રની મારે વાત આજે કરવી છે કે અમેરિકાની એક હાઈસ્કૂલમાં એક શિક્ષિકાએ બાળકોને 8મા ધોરણના વિદ્યાર્થીઓને એક વિચિત્ર હોમવર્ક આપ્યું કે તમારા ગમતા સાહિત્યકારને તમારે કાગળ લખવાનો છે, જેવો આવડે એવો, તમને જે ગમતા હોય, અને તમારે તમારી વાત એમને કહેવાની છે. બધાએ કાગળ લખ્યા અને કાગળ પોસ્ટ કરવામાં આવ્યા. એમાંથી થોડા ઘણા લોકોએ જવાબ પણ આપ્યા. પણ એમાંથી એક સાહિત્યકારનો જે પત્ર હતો એ બહુ વિશિષ્ટ હતો. એટલો બધો વિશિષ્ટ હતો કે એ નિશાળના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવ્યો અને ક્લાસ ટીચરે ક્લાસમાં એ પત્ર વિદ્યાર્થીઓને વાંચી સંભળાવ્યો. અને એ પત્ર હતો 82 વર્ષના પીઢ લેખક સાહિત્યકાર કર્ટ વોનેગટનો. એ બહુ જ નાનો પત્ર છે, પણ હું જ્યાં મને તક મળે ત્યાં અવારનવાર આ પત્રનો ઉલ્લેખ કરતો રહું છું, કારણ કે મને એવું લાગે છે કે જે દક્ષિણામૂર્તિના સિદ્ધાંતો છે એની સાથે આ બહુ સુસંગત છે, બહુ અલાઇનમેન્ટમાં છે. એમણે મિસિસ લોકવુડને એવું કહ્યું હતું, ત્યાં જે ક્લાસ ટીચર હતા એમનું નામ મિસિસ લોકવુડ હતું, કે તમે આ પત્ર વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં વાંચી સંભળાવજો. અને તેમાં કર્ટ વોનેગટે લખ્યું હતું કે તમે અત્યારે મહેનત કરતા હશો, વાંચતા હશો, હોમવર્ક કરતા હશો, પરીક્ષા આપતા હશો, પણ તમારા બધાને હું એક વિનંતી કરું છું કે કોઈ એક એવી પ્રવૃત્તિમાં રોકાણ કરજો જેને દૂર દૂર સુધી માર્ક્સ સાથે કોઈ જ સંબંધ ન હોય. એ કંઈ પણ હોઈ શકે, ચિત્રકલા, સંગીત, ગીત, તબલા, લેખન કળા, વક્તૃત્વ કળા, નૃત્ય કળા, કંઈ પણ હોઈ શકે. કાર્ટૂન કરો, તમારા ક્લાસ ટીચરનું કાર્ટૂન બનાવો. અને અમે એટલા ખીલ્યા છીએ એટલા માટે કારણ કે અમે સાહેબની સામે સાહેબની નકલો કરી છે. મને 12th સાયન્સમાં યાદ છે કે અમારા ક્લાસની પાછળ બારી હતી એમ, અને અમે ભાદાણી સાહેબની મિમિક્રી કરતા હતા અને સાહેબ પાછળ ઊભા હતા. હવે બીજી કોઈ શાળા હોય તો તમારું હાર્ટ થોડી વાર માટે બીટ મિસ કરી જાય, પણ અમે જોયું તો સાહેબ પણ હસતા હતા. સરસ કરો છો, એમણે કોમ્પ્લિમેન્ટ આપ્યું. તો સાહેબનું કાર્ટૂન બનાવો, કોઈ એક કવિતા લખો, ભલે ગમે તેવી લખાય, નિબંધ લખો. તો આ એટલા માટે નથી કરવાનું કે આમાંથી તમે ભવિષ્યમાં રૂપિયા રળશો, પણ એટલા માટે કે આ પ્રવૃત્તિ તમારી ચેતનાનો વિસ્તાર કરશે. ઇટ વિલ મેક યોર સોલ ગ્રો. અને આ બહુ જરૂરી છે. અને આ જે આ કદાચ હું મૌલિકભાઈ બે અમે અત્યારે જીવંત ઉદાહરણ બેઠા છીએ. મૌલિકભાઈ ઇઝ સો પેશનેટ અબાઉટ મ્યુઝિક એન્ડ ક્રિકેટ. મતલબ જીવનમાં રોજગાર સિવાય પણ બીજું ઘણું બધું છે એવી પ્રતીતિ જ અમને અહીંથી થઈ કે ચિન્મય અમારા ક્લાસમાં હતો. તો ચિન્મયની સેન્સ ઓફ હ્યુમર એટલી જબરદસ્ત, મને હજી આજની તારીખે એની જોક્સ યાદ છે. એટલે ચિન્મયની બાજુમાં તમારે ન બેસાય.
કારણ કે બાબુભાઈ સમાજ વિદ્યા ભણાવતા હોય ને એ એવી મશ્કરી કરે ને કે તમને વર્ડ તમારે ખાવી પડે. તો પણ મને ચિન્મયની એક વાત બહુ યાદ છે કે આઈ યુઝ ટુ ટોપ ઇન મતલબ કમ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, અને મને એ વાતનું બહુ ગર્વ હતું કે જોયું ક્લાસમાં આપણો પહેલો નંબર આવ્યો. તો ચિન્મય એકવાર મારી બધી હવા કાઢી નાખી. ચિન્મય મને કે અમારા જેવા વિદ્યાર્થીઓ છે ને એટલે તમારું મહત્વ છે. મતલબ ક્લાસમાં એવરેજ વિદ્યાર્થી નહીં હોય તો ટોપરને કોણ પૂછશે? એ કે મારા તારી જેટલા આવવા માંડ્યા તો તારું શું મહત્વ રહેશે? અને એ રિયલાઇઝેશન, એ આંતરદ્રષ્ટિ બહુ જરૂરી છે કે દરેકની પાસે મારી સેન્સ ઓફ હ્યુમર એના 10મા ભાગની નહોતી જેટલી ચિન્મયની હતી. તો આજે જે સર્વાંગી વિકાસ જે આપણે બાળકનો કહીએ છીએ એ માટે આ બધું બહુ જરૂરી છે. માત્ર એજ્યુકેશન તો, શિક્ષણ તો કોઈ પણ સંસ્થા આપી દે એ બહુ મહત્વનું છે જ નહીં, પણ જે કેળવણી છે એ જે દક્ષિણામૂર્તિએ આપી છે એ બહુ જ મજબૂત છે. અને હું જ્યાં પણ જાઉં, જ્યાં પણ જે પણ લખું, હું એવો પ્રયત્ન કરું છું કે જાણે અજાણીએ એ લોકોને, વાચકોને દક્ષિણામૂર્તિના દર્શન થાય, એમાં એ કેળવણીના દર્શન થાય. આપણે જેને વાંચીએ ને એનો બહુ પ્રભાવ આપણી પર હોય, અને આપણને જે ભણાવતા હોય એનો પણ બહુ પ્રભાવ હોય. તમે બધા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છો. વિદ્યાર્થીની એક બહુ ગમતી પ્રવૃત્તિ છે માસ્તરના ફેવરિટ બનવું. મારા ટીચરે મારા વખાણ કર્યા, મારા શિક્ષકને હું ગમી કે ગમ્યો, એ એક અલગ પ્રકારનું એક નશો હોય છે. અને એમાં એ ઓબ્ઝર્વેશન, જે આ અભિવ્યક્તિ ઓબ્ઝર્વેશનમાંથી પણ આવે. એટલે મારા સરે આ મોજા અઠવાડિયામાં 3જી વાર રિપીટ કરી, બાળકને ખબર હોય. આ મેડમે સાડી અઠવાડિયામાં 4થી વાર પહેરી, આની આ સાડી. અને ક્યારેક બાળક ભોળાભાઈ પૂછી લે, એમ તારી પાસે એક જ સેન્ડલ છે? કેમ કે એમના ચિત્તમાં એના શિક્ષક તો પરફેક્ટ જ હોવા જોઈએ. મેં છે ને એવા શિક્ષકોને પણ જોયેલા છે કે જે સિગરેટ પીતા હોય, પણ એ ખાસ એવી ચોક્કસ શેરીઓમાં સિગરેટ નહીં પીવી, કારણ કે અહીંયા મારા વિદ્યાર્થીઓ રહે છે. એ જોશે ને મને સિગરેટ પીતા તો એનો ભ્રમ ભાંગશે ને એ અરીસો અમને એની આંખોમાં દેખાશે કે અમારા શિક્ષકની આખી જે ઇમેજ અમારા મનમાં હતી બ્રેક થઈ. બાર્ગેનિંગ કરતી શિક્ષિકાઓ યાદ રાખે કે આમ પેલા શાકભાજી વાળા જોડે ઝઘડો કરવાનો હોય કે બારીમાંથી અમારો વિદ્યાર્થી નથી જોતો ને અમને, મેડમ ટમેટા માટે ઝઘડા કરતે હોય ને પછી મેડમ ક્લાસમાં એમ કહેતા હોય કરકસર સાથે, એમ કહેતા હોય કે મન મોટું રાખવું. મરચા મેડમ માટે તમે તો કુરુક્ષેત્રના રણમાં ઉતરી ગયા હતા મરચા માટે. તો બાળક તો આ વસ્તુ બહુ જ જોવે કે મારા શિક્ષક કે આ ચાવવાના ને બતાડવાના જુદા છે. તો આ જે વાંચતા હોય એનો પ્રભાવ હોય. આજે નિમિતભાઈ પણ અનુભવતા હશે કે તમને જયારે કોઈ, નિમિતભાઈને તો દરેક પેઢીના વાચકો વાંચે છે, તો એ જયારે એને જોતા હોય એને ત્યારે એ સરખાવે કે અમે જેને વાંચીએ છીએ, મોબાઈલમાં જેને સાંભળીએ છીએ, એ વ્યક્તિને આ વ્યક્તિ કેટલો જુદો છે ને કેટલો એક છે, સતત જોતા હોય. અને એ પણ આપણા અભ્યાસમાંથી ચાલુ થાય. પાઠ્યપુસ્તકમાં આ પણ હું વારંવાર કહું છું કે અમે એ છેલ્લી પેઢી હતા જેની પાસે સમૃદ્ધ અભ્યાસક્રમ હતો. સમૃદ્ધ અભ્યાસક્રમ હતો જેની પાસે નિરુદ્દેશીય પાઠ્યપુસ્તકમાં કવિતા અને વાર્તાઓ આવતી. હવે ઉદ્દેશપૂર્વક બનતા પાઠ્યપુસ્તકો ત્યારે નહોતા. એટલે ભણાવતી વખતે શિક્ષકને પણ ભાર ન રહેતો ને વિદ્યાર્થીને પણ ભાર ન રહેતો એવા પાઠો અમે ભણ્યા છીએ. તો એમાં બ્લેક એન્ડ વ્હાઇટ. પેલા તો અમારા મનમાં નિમિતભાઈ એવું હતું કે લેખક એટલે જે ગુજરી ગયા હોય એ જ લેખક હોય. લેખક જીવતા હોય જ નહીં કોઈ દિવસ, અને બ્લેક એન્ડ વ્હાઇટ જ હોય. અને ઉતરેલું મોઢું હોય તો જ લેખક. લેખક ભૂલથી દાંત ન કાઢે, હસવો ન જોઈએ. કારણ કે સ્કેચ આર્ટિસ્ટ એવા ત્યાં બકર ઠાકોરનું ચિત્રને ધ્યાનથી બનાવ્યું છે કે આ બકર ઠાકોર હસવા ન જોઈએ. સરોજ પાઠકનું સ્કેચ એવો જ બનાવ્યો છે કે હમણાં એ કહેશે આજે હાથ પગ ધોયા વગર આવ્યા નિશાળે, એવો સરોજ પાઠકનો ચહેરો એવું બતાવ્યો. તો અમે લોકો, નિમિતભાઈ, જે પાઠ બહુ અઘરો પડે ને, બધું અભ્યાસક્રમમાં ક્યારેક કોઈક પાઠ બહુ અઘરા પડે તો અમે એની સરાસરી કરતા કેટલું જીવ્યા. આટલો અઘરો પાઠ આપ્યો છે ને, ફ્રી પીરિયડમાં અમને બહુ ગમતો સરાસરી કરવું. તો અમારા મનમાં એવું જ હતું કે ગુજરી ગયા હોય એ જ લેખક હોય. તો પહેલી વાર ભાવનગર, અને જો આ પરંપરા પણ ભાવનગરની જ છે. 2007માં ભાવનગરે પુસ્તક યાત્રા શરૂ કરી હતી. અલગ અલગ શાળામાં જાય લેખક, કવિઓ, અને ગુજરાતભરમાંથી બધા સર્જકો આવેલા.
અને ત્યારે મેં પહેલી વાર આપણા ભાવનગરને, જેનું બહુ મોટું ગૌરવ છે, માય ડિયર જયુ, જયંતિલાલ રતિલાલ ગોહેલ, જેની છકડો વાર્તા આખા ગુજરાતે માણી, ગિલાનો છકડો કોઈ ભૂલી નથી શક્યું, એ લેખક અને બીજા ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ એ ભાવનગરમાં અમારી શાળામાં પહેલી વાર આવ્યા. ત્યારે પહેલી વાર મેં જીવતા લેખક જોયા. ત્યારે પછી મને શ્રદ્ધા બેઠી કે આવું પણ હોય. એટલે આ પણ ઓબ્ઝર્વેશન છે નિમિતભાઈ, કે તમારી સાથે મારે એ જાણવું છે કે તમારા શિક્ષકો પ્રત્યેના ઓબ્ઝર્વેશન કેવા હતા. અમારા એક માસ્તર એવા હતા, હવે સ્વર્ગસ્થ એટલે નામ નહીં લઉં, એક એવા હતા કે એ જો દૂધી ને ઘીહોડા જે લાવ્યા હોય એનું લેશન માફ, છાશની બવણી લઈને ગયા હોય એને 2 દિવસથી લેશન નહીં લાવે તો ચાલશે. એટલે વિદ્યાર્થીઓમાં એવું મનમાં થઈ ગયું હતું કે જો પરીક્ષામાં પાસ થવું હોય તો આપણે બાપુને કહેવાનું કે કપાસ પછી વાવજો, પેલા દૂધી વાવો. જો દૂધી નહીં વાવી તમારો છોકરો નાપાસ. તમારે શિક્ષકો માટેના તમારા ઓબ્ઝર્વેશન, તમે આજે ભાદાણી સરની મિમિક્રીની વાત કરી, પણ તમે કયા પ્રકારે શિક્ષકોના એની કામગીરી કેવી જોઈ છે તમે, એનો તમારી પર શું પ્રભાવ રહ્યો છે? અત્યંત પ્રભાવ રહ્યો છે. હું તો કહું છું કે હું આજે જે કંઈ મારું ઘડતર થયું છે એ શિક્ષકોને કારણે જ થયું છે. તો જે સેટ ઓફ ટીચર્સ, જે કોમ્બિનેશન મને મળ્યું, એમાંથી કદાચ એકાદી કડી પણ જો ખૂટતી હોત તો મારો એકાદો ગુણ મિસિંગ હોત. પણ એક જ શબ્દમાં જો મારે આનો જવાબ આપવો હોય કે શિક્ષકો કેવા હતા, તો એક જ શબ્દમાં હું જવાબ આપીશ, ઉદાર. અને જે પંકજ કાકાએ વાત કરી કે મારી લેખનની શરૂઆત જ દક્ષિણામૂર્તિથી થઈ છે. સો દક્ષિણામૂર્તિ પરનો લેખ મારો સૌ પ્રથમ લેખ હતો જ્યારે મેં રાઇટિંગની શરૂઆત કરી હતી. અને પછી મેં વિક્રમ સર પર લખ્યું હતું અને એનું શીર્ષક પણ આવું જ હતું, એક ઉદાર શિક્ષકની ઉદાર વાતો. તો આઈ થિંક આ જે ઉદારીકરણની નીતિ છે ને એ વિદ્યાર્થીઓ માટે પણ એટલી જ લાગુ પડે છે, માત્ર અર્થતંત્ર માટે નથી હોતી. અને આજે જ્યારે અભિવ્યક્તિની વાત કરીએ છીએ ત્યારે મને એવું લાગે છે કે દક્ષિણામૂર્તિના શિક્ષકોએ જે સૌથી મોટો ઉપકાર કર્યો છે એ છે એમણે અમને રડતા શીખવ્યું છે, રડવાની આઝાદી આપી છે. અમે આવીએ ને રામ બાળ મંદિરમાં ત્યારે અહીંયા એક આઈ કાર્ડ હોય, પિન ભરાવેલી હોય, એમાં નામ લખેલું હોય, માતાનું નામ, પિતાનું નામ, અને આ બાજુ એક સાથે રૂમાલ હોય. તો રડવું આવે ને તો એ રૂમાલથી આંસુ લૂછી નાખવાના. શું થયું બેટા, કેમ રડે છે, માથા પર હાથ ફેરવે શિક્ષક, પણ રડ નહીં એવું આજ સુધી કોઈએ નથી કહ્યું. અને મને એમ છે આ ઇમોશનલ ઇન્ટેલિજન્સનો પાયાનો સિદ્ધાંત છે, કારણ કે રડવું એ હિલિંગની શરૂઆત છે, પહેલું પગથિયું છે હિલિંગ. અને આપણે મોટા ભાગના વાલીઓને હું કહેતો રહું છું કે ડાયા બાળકો રડે નહીં. છોકરો થઈને શું છોકરીની જેમ રડે છે, જો પહેલા તને જુએ છો. તો આ બધા વિધાનો એની અભિવ્યક્તિને ડામે છે, કારણ કે અભિવ્યક્તિ એટલે માત્ર ચિત્રકલા કે સ્ટોરી ટેલિંગ કે એવું નથી. રડવું એ પણ અભિવ્યક્તિ છે, બેઝિક રાઈટ. અને સમયસર રડી શકવું એ પણ એક સુખ જ કહેવાય. કોઈ પણ જાતના ડર વગર, ફિયર ઓફ જજમેન્ટ વગર તમે જ્યાં એ ઇમોશન્સ આવ્યા ત્યાં તમે રડી લીધું, તો એ પણ એક જાતની લક્ઝરી જ છે. અને આ બહુ મોટું કામ થયું હોય એવું મને લાગે છે. એક બહુ સરસ વાત, મને નાનો પ્રસંગ યાદ આવે છે કે એક બાળક બાજુના ઘરમાંથી થોડો મોડો આવ્યો અને ત્યારે એના મમ્મીએ પૂછ્યું કે કેમ રોકાઈ ગયો હતો. તો કે બાજુવાળા જે માસી છે ને એ બહુ દુઃખી હતા, તો એ રડતા હતા એટલે મોડું થઈ ગયું. તો કે એ રડતા હતા એમાં તે શું કર્યું? એટલે બાળકે કહ્યું, મેં એમને રડવામાં મદદ કરી. તો આ સમયસર રડવું, મને એક ગીજુભાઈનો પ્રસંગ યાદ આવે છે જે મેં વાંચ્યો છે કે એકવાર એક બાળક એક રમકડાથી રમતું હતું અને રમતા રમતા એ રમકડું તૂટી ગયું અને બાળક રડવા લાગ્યું. અને ત્યારે ગીજુભાઈની ખાસિયત એવી હતી કે સ્ટોરી ટેલિંગ એમનું સૌથી મોટું હથિયાર હતું. અને રામ છે એટલે ખાસ મારે આજે વાર્તાની વાત કરવી જોઈએ
કે સ્ટોરી ટેલિંગ છે ને એ બેઝિક અભિવ્યક્તિ છે કોઈ પણ માણસની. તો એમણે વાર્તાની શરૂઆત કરી અને બાળકને વાર્તા કહેતા કહેતા એમણે એમની સામે રમકડું જોડી આપ્યું. અને પછી ગીજુભાઈ એને એવું કહ્યું કે બેટા, કોઈ એક રમકડું તૂટી જાય ને તો એ જોડવાની જવાબદારી આપણા એકલાની નથી. અને આ વાત આપણા બધા માટે પણ એટલી બધી લાગુ પડે છે કે કશુંક તૂટી જાય તો એ જોડવાની જવાબદારી આપણા એકલાની નથી, આપણે કોઈની મદદ લેવી જોઈએ. તો અભિવ્યક્તિના આમ જોઈએ ને કે જ્યારે આપણે અભિવ્યક્તિના ઓક્સિજનની વાત કરીએ છીએ ત્યારે અભિવ્યક્તિના 4 પાસા છે. એમાં સૌથી પહેલું છે ક્રિએટિવ આર્ટ્સ, ચિત્રકલા, લેખન, વક્તૃત્વ કલા, નૃત્ય, સંગીત. બીજું છે સ્ટોરી ટેલિંગ. અને આ સ્ટોરી ટેલિંગની જ્યારે વાત થાય ત્યારે હું ખાસ રામને પણ કહીશ કે સ્ટોરી ટેલિંગ અભિવ્યક્તિમાં કેટલું મહત્વનું છે. ત્રીજું જે છે એ રમત, કે એવું કહે છે કે કોઈ પણ તમારી અભિવ્યક્તિ છે એ રમતના માધ્યમ દ્વારા શ્રેષ્ઠ રીતે બહાર આવે છે. અને ચોથું છે ઓપન કોમ્યુનિકેશન. જ્યારે તમે એવું નથી કે અભિવ્યક્તિ એટલે તમારે કંઈ સર્જન જ કરવાનું હોય, તમે ઘરના કોઈ સભ્યો સાથે વાત કરો તો એ પણ બહુ જરૂરી છે. અને મેં એક જગ્યાએ બહુ સુંદર વાંચ્યું હતું કે તમે તમારા સંતાનોની નાની નાની વાતો જો અત્યારે ધ્યાનપૂર્વક નથી સાંભળતા તો મોટું થયા પછી એ કોઈ અગત્યની વાત પણ તમને નહીં કરે. તો ભલે અત્યારે એ સેન્સલેસ લાગે કે એની સ્કૂલમાં એની બેનપણી એને શું કીધું, એના ક્લાસમાં શું થયું, પણ આ બધી બાબતો બહુ જ મહત્વની છે. એક્ટિવ લિસનિંગ. અને જ્યારે આપણે બાળકોને બોલવા દઈએ છીએ, એમને કહેવા માટે પ્રેરણા આપીએ છીએ, ત્યારે ધીમે ધીમે એ મોટા થયા પછી પણ એમના જીવનમાં બનેલી દરેક વાત આપણને કહેતું હોય છે. પણ હેવિંગ સેડ ધેટ, મારે સ્ટોરી ટેલિંગ પર આવવું છે કારણ કે પછી મારે જે વાત કરવી છે બહુ મહત્વની છે મિરર ન્યુરોન્સની. પણ ફર્સ્ટ આઈ વુડ સે રામ કે અભિવ્યક્તિમાં વાર્તાનું કેટલું મહત્વ છે? વાર્તાનું મહત્વ એટલે વધી જાય છે કારણ કે જીવન બહુ સરળ થઈ જાય છે વાર્તા કહેતા આપણને જ્યારે આવડી જાય છે ત્યારે. અને દરેક પાસે પોતાની વાર્તા છે. નાનકડું ઉદાહરણ ખાલી આપું. ઘરમાં જો સદનસીબે ઘરે વડીલો હોય અને તમે વડીલોને પૂછો, દાદીમાને પૂછો, દાદાને પૂછો, દાદીમાને એવું પૂછો કે બા તમે જ્યારે સાસરે આવ્યા અહીંયા ત્યારે ઘરની સ્થિતિ કેવી હતી? વાર્તા ચાલુ. હરકી કઢી ખાતા કોઈ નહોતું આવડતું, બાજરાના બઢા ખાતા હતા બધા, મેં પહેલી વાર રોટલી બનાવી. વાર્તા ચાલુ. તમે તમારા બાપુજીને જ્યારે પૂછો કે આ તો ઠીક છે અમારી પાસે મોબાઈલ છે, અમે આખો દિવસ મોબાઈલમાં છીએ, સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીએ છીએ, મિત્રોને મળીએ છીએ, તમે નાના હતા ત્યારે તમારા મિત્રો સાથે કેવી રીતે રમત રમતા, કેવી રીતે સંપર્કમાં રહેતા? વાર્તા ચાલુ. એટલે આપણે બધા પાસે વાર્તા છે. આપણે બધાને વાર્તા કેવી છે? નાનું બાળક શાળાથી જ્યારે આવે ને ત્યારે અમારી સોસાયટીમાં નાના બાળકો છે જે સ્કૂલમાંથી આવે ને પછી સાંભળતો કે એ પોતાના મમ્મીને આખો દિવસની વાત કહેતા હોય કે આજે શું થયું, આજે શું થયું, અને એની વાર્તાની જેમ જ કહેતા હોય કે આજે આ થયું, આજે આ થયું. અને પેલી માતા કે દાદા કે પપ્પા બહુ ધ્યાનથી સાંભળે છે. તો મને થયું કે આજે નિમિતભાઈ વાત કરીને કે બાળક ઝીણી ઝીણી વાત કરે છે ને મા બાપ એ સાંભળે છે. હું બોલું છું અને મારી સામે સાંભળનારો કોઈક છે ને એ જીવનની બહુ મોટી સમૃદ્ધિ છે નિમિતભાઈ, બહુ મોટી સમૃદ્ધિ છે કે મને કોઈક સાંભળનાર છે. મારે માત્ર ખુરશી પર બેસીને સફેદ ભીતો સાથે વાત નથી કરવાની. આ સ્ટોરી ટેલિંગ આર્ટ છે. પોતાની પીડા અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી શકવી એ માણસને મળેલો સૌથી મોટો વારસો છે. આ ગીજુભાઈ, નાનાભાઈ, આ બધાની એક બહુ મોટી પરંપરા જે તમને વારસામાં મળી છે, જે વિદ્યાર્થીઓને તમે આપી રહ્યા છો. આ બાળ રમતો મેં જોઈને તો મને એ થયું કે બહુ આનંદ મને થતો હતો. મને દયા એ આવતી હતી કે રમતના અભાવે જે બાળકો માત્ર મોબાઈલના સહારે મોટા મોટા શહેરોમાં બેઠા છે, મને એમ થયું કે આમના સુધી આ પહોંચવું જોઈએ, નહીં તો એમને સમજાશે ને કે શું ગુમાવી રહ્યા છે. એમને ખબર જ નથી કે શું એને નથી પ્રાપ્ત થઈ રહ્યું. એટલે નિમિત્તભાઈ સ્ટોરી ટેલિંગમાં તો આપણી પરંપરા જ સ્ટોરી ટેલિંગની છે. શિષ્ય સવાલ પૂછે અને ગુરુ એને જવાબ આપે, એમાંથી આખા આખા ઉપનિષદો રચાયા છે. આપણું રામાયણ હોય, મહાભારત હોય, ભાગવત હોય, કથા કથનમાંથી એ આપણી પરંપરા. આપણા ગીતો પણ કથા કથનના સૌથી મોટા ઉદાહરણ છે. એ દાદા હો દીકરી હોય કે દેશરે જોયા દાદા પરદેશ હોય કે જેસલ તોરલના ભજન હોય કે લાખા લોયણના હોય, પ્રશ્ન અને જવાબ, કથા કથન, આ જે સ્ટોરી ટેલિંગ છે એમાં આપણે બધા ઊભા છીએ.
તો મને લાગે છે કે જો સ્ટોરી ટેલિંગ તમે કાઢી લેશો તો બધા મશીન થઈ જશે, માણસ નહીં રહે કોઈ. જેની પાસે કોઈ વાત નથી, અને જેની પાસે કોઈ વાત નથી એનામાં આપણને કોઈને રસ નથી, અને જેની પાસે માત્ર ફરિયાદો છે એની પાસે કથાઓ નથી, કારણ કે એને માત્ર કમ્પ્લેન જ કરવી છે. હું ને નિમિતભાઈ ઘણી વાર વાત કરતા હોય ફોનમાં કે હવે એક ઉંમરના એક તબક્કે એવા પહોંચ્યા છે ને કે હવે કોઈ જયારે કોઈ ફરિયાદ કરતું હોય અમે ભાગીએ ત્યાંથી કે હવે ભાગો, કારણ કે આમાંથી કઈ મળવાનું નથી. એક ઉંમરે તમારામાં લોભ એ જાગે કે તમારે કેટલું વીણવાનું છે, ઘઉં લેવાના છે, કાંકરા લેવાના છે. જયારે આપણે ઘઉં સાફ કરવા બેસે ને બેનો ત્યારે એમ કે ઘઉં વીણવા બેઠા, સમજો કાંકરા વીણવા બેઠા એવું નથી કહેતા. આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ ઘઉં વીણવા બેઠા, કારણ કે આપણે માને કાંકરાને તો ફેંકી દેવાના હોય, એને રાખવાના ન હોય. તો કથા કથન, કથા પરંપરા, સ્ટોરી ટેલિંગ તમને શીખવે છે કે તમારે ઘઉં વીણવાના છે. આ યોગ્ય અયોગ્ય તમને કેટલું ઉપકારક છે, સાચું ખોટું શું છે, અભિવ્યક્તિમાં કેટલી તીવ્રતા છે, એ કથા તમને શીખવાડે છે. મૂલ્યો છે ને મૂલ્યો એ કથા પાસે છે, એટલા માટે તો પંચતંત્રની રચના થઈ. રાજાના કુંવર રાજાના માન્યામાં ન હોય અને રાજાને થાય કે આનું કેવી રીતે, આને જીવનના પાઠ કેવી રીતે શીખવું, અને ત્યાં પંચતંત્રની કથાઓની રચના થાય. એટલે સ્ટોરી ટેલિંગ મને લાગે છે કે તમને પાવર આપે છે, તમને એટલો આત્મવિશ્વાસ આપે છે કે તમે જગતના ચોકમાં ઉભા રહેશો ને તમારી પાસે તમારો પોતાનો અવાજ હશે તો તમને બીજા કોઈની જરૂર નથી. એ આત્મવિશ્વાસ પણ બાળકને સ્ટોરી ટેલિંગથી જ મળે છે. નિમિતભાઈ એનું ઉદાહરણ આપે પહેલા હું એને જરા બાંધી દઉં કે ભારતીય સાહિત્યમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને બહુ અદભુત પુસ્તકો લખાયા છે. ફિક્શન સાહિત્યની વાત કરું છું. બનગરવાડી પુસ્તક મને અચાનક યાદ આવે, અને બનગરવાડીને તો હું ભૂલી જ ન શકું મરાઠી સાહિત્યમાં. અંગતનો પગ હરેશ ઢોળકિયાએ લખેલું ઉત્તમ પુસ્તક છે. આ શિક્ષણ સાહિત્ય સાથે જે પુસ્તકો લખાયા છે, હું આ 100 વર્ષની ઝાંખી હું જયારે જોઈ રહ્યો હતો ત્યારે મને થયું કે નિમિતભાઈની અભિવ્યક્તિને તો ગુજરાત બહાર ભારતભર એની અભિવ્યક્તિના બહુ પ્રશંસકો છે. નિમિતભાઈ, ક્યારેય તમારા પટારામાંથી દક્ષિણામૂર્તિના સંદર્ભમાં કોઈ કૃતિ રચાવાની છે કે આ શિક્ષણ વ્યવસ્થા, આ શિક્ષકો અને આ શિક્ષણ પરંપરા કદાચ તમારી કૃતિ થકી, કારણ કે સાહિત્યનો સાદ બહુ જલ્દી પહોંચે છે જગતમાં, કારણ કે સાહિત્ય ઉપદેશ નથી આપતું, એ માત્ર કથા કરે છે. અને નિમિતભાઈમાં એ આર્ટ છે. તો તમારા મનમાં દૂર દૂર સુધી એવો કોઈ આઈડિયા હતો ક્યારે કે દક્ષિણામૂર્તિની શિક્ષણ પરંપરા કે આ શિક્ષકો કે આ અનુભવમાંથી કોઈક સાહિત્યિક પ્રવૃત્તિ ગુજરાતની ને ભારતની ને વિશ્વના વાચકોને ભેટમાં મળશે, એવો કોઈ પ્લાન ખરો? એ બહુ જ સુંદર વિચાર છે, કારણ કે મારું પહેલું પુસ્તક જે હતું માટીનો માણસ, એમાં મેં ઘણું બધું લખ્યું છે દક્ષિણામૂર્તિ વિશે. મને એમ છે 3-4 લેખ માત્ર દક્ષિણામૂર્તિ ઉપર છે. અને આ સૌથી પહેલું સજેશન મને કાજલબેને કહેલું છે. સૌથી પહેલા એમણે માટીનો માણસ વાંચ્યું હતું કે તમે તો ચેન વાંચો અને એવું એક પુસ્તક લખો. એટલે આ માત્ર જેમાં દક્ષિણામૂર્તિના સંસ્મરણો હોય, એમની શિક્ષણ પદ્ધતિ હોય, તો એ ચોક્કસ એ પુસ્તક વધુ દૂર સુધી જઈ શકે. આ ચોક્કસ આ ધ્યાનમાં રાખવા જેવી બાબત. પરીક્ષા ઉપર તમે જે પુસ્તક લખ્યું છે એ બાળકોએ વાંચ્યું એના કરતા વધારે વાલીઓએ વાંચ્યું છે. તો કોઈ મારી વાલી પરીક્ષા તો આપણને બાબરો ભૂત લાગે, પણ કોઈ લેખક જયારે એમ કહેતો મારી વાલી, તો એ સંબોધન આધારે મને થયું કે તમે હજી તો તમારે દરિયો ડોળવાનો છે, અંદર તમે કંઈક કાઢશો જ, મને ખાતરી છે. પણ મને એવી અપેક્ષા ખરી કે અહીંની ધરતી પરથી કોઈ કૃતિ લખાશે એનો સાદ બહુ દૂર સુધી પહોંચશે. અને એ પણ મને છે કે કદાચ તમારી ગુરુ દક્ષિણા હશે દક્ષિણામૂર્તિના સંદર્ભમાં. આમ તો રામ, હું જે કંઈ લખું છું ને એમાં ક્યાંક ને ક્યાંક દક્ષિણામૂર્તિની ઝલક હોય જ છે. પણ મારી વાલી પરીક્ષા એટલા માટે મેં લખ્યું હતું કારણ કે જે રીતે મેં અથવા દક્ષિણામૂર્તિના અન્ય કોઈ વિદ્યાર્થીએ પરીક્ષાને જોઈ છે, એ દર્શન અન્યને કરાવવું બહુ જરૂરી છે. કે અમે ક્યારેય એક્ઝામ્સને એક્ઝામ તરીકે લીધી જ નથી. મતલબ અમારા માટે મહોત્સવ હતો. અને એનું કારણ જ એ છે કે અમારી જે મૂલવણીની પદ્ધતિ છે એ અલગ છે. ગીજુભાઈ એવું કહેતા, આમ તો આદર્શ રીતે ગીજુભાઈ જેવું કહેતા કે જે શિક્ષક છે એના અવલોકનમાં જ મૂલવણી હોય છે. મતલબ એની માટે અલગ પદ્ધતિની જરૂર જ નથી પરીક્ષા પદ્ધતિની. શિક્ષક ક્લાસમાં હોય ત્યાં જ એને ખબર પડી જાય કે આ વિદ્યાર્થી કેટલામાં છે. તો યસ, માટીના માણસમાં એટલા માટે મેં ઘણું બધું શરૂઆતમાં દક્ષિણામૂર્તિ વિશે લખ્યું છે કારણ કે ત્યારે હું પૂનામાં હતો અને હું એક બહુ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો મારા અંગત જીવનમાં, મારા શૈક્ષણિક જીવનમાં. અને ત્યારે
હું જ્યારે દુઃખમાં હતો, પીડામાં હતો, ત્યારે સૌથી પહેલી વ્યક્તિ જે મને યાદ આવી એ મારી મમ્મી હતી અને બીજી મારી માતૃ સંસ્થા હતી. તો ત્યારે મેં ઘણું બધું દક્ષિણામૂર્તિ વિશે લખ્યું અને એટલું બધું લખ્યું કે એક પુસ્તક બની ગયું અને એ મારું પહેલું પુસ્તક હતું, માટીનો માણસ. તો કદાચ દક્ષિણામૂર્તિ વિશે ન લખ્યું હોત તો પુસ્તક શૃંખલાની શરૂઆત જ ન થઈ હોત. પણ જ્યાં તે છેડો મૂક્યો છે એ જ છેડો હું લઉં કે સ્ટોરી ટેલિંગ મને યાદ છે કે સૌથી પહેલા જ્યારે લોહીની સગાઈ શિક્ષક ભણાવતા હતા ત્યારે મારી આંખો ભીની થઈ હતી, મને ગુસબમ્સ આવ્યા હતા, ઝુમો ભીસ્તી સાંભળીને મને રડવું આવ્યું હતું અને આજે કચ્છ એક્સપ્રેસ જોઈને પણ મને રડવું આવે છે. તો આ સ્ટોરી ટેલિંગ જે સૌથી મહત્વનું કામ કરે છે એ ઇમોશનલ ઇન્ટેલિજન્સનું કામ કરે છે. મતલબ આપણા દરેકમાં મિરર ન્યુરોન્સ હોય છે. આ વાર્તાઓ સાંભળી રહેલા હોય છે એટલે સામેવાળી વ્યક્તિ જે લાગણી અનુભવે છે એ જ ક્ષણે આપણે પણ એ જ લાગણી અનુભવીએ છીએ. અને આ મિરર ન્યુરોન્સ આપણા બાળકોમાં મજબૂત કરવાની બહુ જરૂર છે. હું ઘણીવાર મારી દીકરીને કહેતો હોઉં છું સી, કારણ કે આ છે ને એના ટેન્ટ્રમ્સ એમના દરેક અવસ્થામાં હોવાના, ટીનેજમાં પણ હોવાના, ટોડલર અવસ્થામાં પણ હોવાના, પણ એમને આ લાગણીઓ પ્રત્યે માહિતગાર કરવા બહુ જરૂરી છે કે બેટા તને અત્યારે મજા નથી આવતી, એવું લાગે છે તું અત્યારે ઇરિટેટ થયેલી છે, તારો મૂડ સારો નથી, ફાઇન, હું તારી બાજુમાં બેસું છું, લેટ ઇટ પાસ. થોડા સમય પછી આપોઆપ તને સારું લાગશે, બીજું કશું જ કરવાની જરૂર નથી. સો એક બહુ સરસ કોટ છે, ફીલ ઇટ ટુ હીલ ઇટ. કોઈક લાગણીમાંથી બહાર આવવા માટે એને સંપૂર્ણપણે અનુભવી લેવી બહુ જરૂરી છે. અને એવું કઈ રીતે બને કે તમે કશુંક અનુભવો છો અને તમે અભિવ્યક્ત નથી કરતા? કારણ કે આપણું આ મુદ્દો મારે ખાસ કહેવો છે કે આપણું શરીર કશાયના સંગ્રહ માટે બનેલું નથી. એવરીથિંગ ઇઝ ઇન મોશન. તમે જુઓ કે તમે પાણી પીવો છો, પ્રવાહી જલો છો, એ પણ બહાર આવી જાય છે. મળ, મૂત્ર, પરસેવો, ઉત્સર્જન, આ બધું જ સતત ચાલતી ક્રિયા છે. મતલબ જે અંદર જાય છે ને બહાર આવવું જ પડશે. તો તમે અનુભૂતિ કરી રહ્યા છો અને તમે અભિવ્યક્તિ નથી કરી રહ્યા તો એ બહુ ભયંકર અવસ્થા છે. કારણ કે જે કંઈ બહાર નીકળે છે એ તમને હીલ કરતું જાય છે, જે કંઈ અંદર રહી જાય છે તમને બીમાર કરતું જાય છે. અને માટે અભિવ્યક્તિનું મહત્વ છે. તો મૌલિકભાઈ અહીંયા છે, કોન્સ્ટિપેશનથી પીડાતા દર્દીઓને પૂછજો કે સમયસર ત્યાગનું કેટલું મહત્વ છે. યુરિનરી રિટેન્શન હોય, મતલબ કંઈ પણ જે આપણે સંગ્રહ કરીએ છીએ, આપણને પાણી વધારે ભરાઈ જાય તો પગમાં સોજા આવે, શ્વાસ ચડવા માંડે, ચરબી વધારે ભરાઈ જાય તો ઓબીસ થતા જઈએ, મેદસ્વીપણું આવે, કોલેસ્ટ્રોલ ને લિપિડ હોય તો ડિસલિપિડેમિયા થાય. જેનો પણ આપણે અંદર ભરાવો થવા દઈએ છીએ એ આપણને બીમાર કરતું જાય છે. માટે સમયસર એનું ઉત્સર્જન થવું બહુ જરૂરી છે. અને આના માટે યોગ્ય શબ્દ છે કેથાર્સિસ. વિરેચન થવું જોઈએ, લાગણીઓનો સમયસર નિકાલ થવો જોઈએ અને માટે અભિવ્યક્તિ બહુ જ જરૂરી છે. કારણ કે એક બહુ સરસ પુસ્તક છે ચોઇસ કરીને, ડોક્ટર એડિથ ઇગર કરીને જેમણે કોન્સન્ટ્રેશન કેમ્પ, જે નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પ સર્વાઈવ કર્યા, એમણે એક બહુ સરસ વિધાન છે, ધ ઓપોઝિટ ઓફ ડિપ્રેશન ઇઝ એક્સપ્રેશન. જે કંઈ તમે વ્યક્ત કરો છો એ તમને હીલ કરે છે, જે કંઈ તમે સંગ્રહ કરો છો એ તમને બીમાર કરે છે. સો એક સિગમન્ડ ફ્રોઈડે એવું બહુ સરસ કીધું હતું, બીકોઝ આપણે અભિવ્યક્તિની વાત કરી રહ્યા છે, કે અનએક્સપ્રેસ્ડ ઇમોશન્સ આર નોટ ગોઈંગ ટુ ડાય, દે આર બરીડ ઇનસાઇડ યુ એન્ડ દે વિલ કમ અગેન લેટર ઇન અગ્લિયર વેઝ. નૃપા અહીંયા છે, હોમિયોપેથીનું આખું સાયન્સ આના પર બનેલું છે, સપ્રેશન ને રિપ્રેશન ઉપર. અને સપ્રેશન એટલે તમે જાણી જોઈને જે લાગણી દબાવી રાખો છો એ સપ્રેશન છે. મને અત્યારે ગુસ્સો આવે છે પણ મને એવું લાગે છે કે અત્યારે ગુસ્સો વ્યક્ત કરવા માટે આ યોગ્ય વ્યક્તિ નથી, યોગ્ય સ્થળ નથી, અને પછી હું એ દબાવી જ રાખું છું, તો એ સપ્રેશન છે. અને રિપ્રેશન એટલે સબકોન્શિયસલી, અનકોન્શિયસલી તમે જે લાગણી વ્યક્ત નથી કરતા. જેમ કે બાળપણમાં તમને કોઈ કીધું કે રડવું ખરાબ બાબત છે, તો તમે આજીવન એવું જ માનશો કે મારે રડવાનું નથી, તો એ રિપ્રેશન છે. અને ત્યાં સુધીના હવે તો અભ્યાસો થયા છે કે સપ્રેશન એન્ડ રિપ્રેશનને કારણે, માત્ર રૂંધાઈ ગયેલી લાગણીઓને કારણે કેટલી ભયંકર બીમારીઓ થાય છે.
ત્યાં સુધી કે કેન્સરના જેટલા કોઝિસને અમે ઇડિયોપેથિક કહીએ છીએ, એ ઇડિયોપેથિક કોઝિસમાં પણ ક્યાંક આ થિયરી રહેલી છે. તો અને એનું બહુ સાદું મિકેનિઝમ છે કે દરેક લાગણી આપણી અંદર ક્યાંક સ્ટોર થાય છે. એક બહુ સુંદર પુસ્તક છે, ધ બોડી કીપ્સ ધ સ્કોર, અને બીજું એક છે વેન ધ બોડી સેઝ નો. આ બંને પુસ્તક આના ઉપર જ છે કે તમે જે વિચારો છો, જે અનુભવો છો, એ જો સમયસર તમે વ્યક્ત નથી કરતા, અને અભિવ્યક્તિમાં ખાલી કલા નથી, તમે કોઈને કહેતા નથી, તમે ક્યાંય લખતા નથી, તમે સ્ટોરી ટેલિંગ નથી કરતા, તમને કોઈને તમારી વાર્તા નથી કહેતા, તો એ થોડા સમય પછી બહુ જ ભયંકર સ્વરૂપમાં બહાર આવશે. અને એ માત્ર માનસિક બીમારી હોય એવું જરૂર નથી, એ શારીરિક બીમારી પણ હોઈ શકે. ત્યાં સુધી કે કેટલાક કેન્સર્સ પણ સપ્રેશન ઓફ ઇમોશન્સને કારણે થાય છે. અને માટે આ જે આપણે નથી શીખ્યા એ આપણે આપણા બાળકોને શીખવવાનું છે. સ્ટોરી ટેલિંગ, એક્સપ્રેસિંગ ધેર વ્યૂઝ. કારણ કે આપણે એમને એમ નથી કહેતા કે તમે બળવો પોકારો, પણ એટલીસ્ટ, અને ઘણીવાર એવું બનતું હોય છે કે એમની વાત આપણે શાંતિથી સાંભળી લઈએ અને બાળકો એટલું જ ઈચ્છતા હોઈએ છીએ. એ લોકોની એવી ડિમાન્ડ હોતી જ નથી કે તમે મારી વાત માનો, તમે મારી વાત સાંભળી તો લો. અને એ તો જ શક્ય બનશે જો આપણે ઘરમાં, કારણ કે અભિવ્યક્તિની શરૂઆત ઘરમાં જ થતી હોય છે. નિશાળ તો બહુ પછી આવે. જો આપણે બાળકોને ઘરમાં જ બોલવા નથી દેતા, ઘરમાં જ એમને અભિવ્યક્તિની આઝાદી નથી, તો પછી બહારના લોકો પાસે તો આપણે શું અપેક્ષા રાખી શકીએ? સો આઈ થિંક મેં જે અભિવ્યક્તિનો મારો વિચાર હતો એ મેં રજૂ કર્યો કે કેમ જરૂરી છે. પણ જો રામને એનું કોઈ સિનેમા લક્ષી પાસું કે એને જાહેર જીવન લક્ષી પાસું એને અત્યારે ધ્યાનમાં આવતું હોય તો ચોક્કસ અમને સાંભળવું ગમશે. કેજો, બાકી અમે તો ચાલતો જ રહેશે અમારો ડાયરો. અભિવ્યક્તિ, નિમિતભાઈ તમે વાત કરી ને ત્યારે મને સતત એવું થાય કે અભિવ્યક્તિની અધિકારિતા અને અભિવ્યક્તિની ફરજ. આજે હું કોઈ વાત, મારી વાત અભિવ્યક્ત જ્યારે કરું છું ત્યારે મારી એક ફરજ બને છે કે હું શું સમાજને આપી રહ્યો છું. જ્યારે અભિવ્યક્ત થાવ છું ત્યારે બે અભિવ્યક્તિને મારે સિનેમા નહીં પણ હું વાત કરીશ, પુરાણની બે અભિવ્યક્તિને ઉદાહરણ મારે આપવા છે. એક અભિવ્યક્તિ છે જેનું નામ છે સાંદીપની, અને બીજી અભિવ્યક્તિ છે એનું નામ છે ગુરુદ્રોણ. બંનેની પોતપોતાની અભિવ્યક્તિ હતી. સાંદીપનીની અભિવ્યક્તિ એ હતી કે હું ઉપનિષદને સમજો છું, એ ઉપનિષદના અઘરા જે ભાવાર્થ હું સમજો છું એને સરળ બનાવી મારે સમાજને કેવી રીતે આપવા, અને એ આપવા છે તો એના માટે હું યોગ્ય સુપાત્રની રાહ જોઈશ. આ શિક્ષકના સંદર્ભમાં જ આ અભિવ્યક્તિ છે કે હું રાહ જોઈશ, એટલે હું જેને પીરસીશ એનું ભાણું નહીં જોઉં, એ સોનાનું છે, એ લોઢાનું છે, કે માટીનું છે, કે વાંસનું બનેલું છે. એટલે મારા ગુરુકુળમાં આવતા વિદ્યાર્થીનું ગોત્ર હું નહીં જોઉં. આ સાંદીપનીની અભિવ્યક્તિ હતી. એને ઉપનિષદના અર્થ એને કહેવાતા, અને એટલા માટે જ્યારે એને ભાણું ન જોયું તો એની પાસે કૃષ્ણ પણ આવ્યા અને એની પાસે સુદામા પણ આવ્યા. સામે બીજી અભિવ્યક્તિ છે ગુરુદ્રોણની. એની અભિવ્યક્તિ છે એ છે પ્રતિશોધ. કે ગાય માટે મારું અપમાન જે દ્રુપદે કર્યું છે, દ્રુપદને હું દેખાડી દઈશ કે દ્રોણ શું ધારે. આ પણ અભિવ્યક્તિ છે, તમારું અગ્રેશન છે. મારે મારી શ્રેષ્ઠતાને સાબિત કરવી છે, અને એના માટે મારી એવી શ્રેષ્ઠ ભૂમિ અને શ્રેષ્ઠ કુમારો જોઈએ છે જે મારો મોહરો બને. શિક્ષણ શું કરી શકે? તો મારે સાધન જોઈએ છે, સંપત્તિ મને નથી જોઈતી. એ સાધન બનાવે છે કુરુકુમારોને, અને એના વિદ્યાર્થીઓ તૈયાર થાય છે કૌરવ ને પાંડવ. સરવાળે આ અભિવ્યક્તિ સમયને શું આપે છે નિમિતભાઈ? એક અભિવ્યક્તિ મહાભારત આપે છે અને એક અભિવ્યક્તિ ગીતા આપે છે. એટલે દ્રોણના જે શિષ્યો છે એ માથા જ કાપે, એ મસ્તકો કાપે, એ રણભૂમિને એવી લોહી ભીની કરે કે આજે પણ તમે દિલ્હીના એ કુરુક્ષેત્રના મેદાનમાં જાઓ તો તમને જે આ ગુડ વાઇબ્સ ને બેડ વાઇબ્સ કહો છો, તમે એ ધરતીના વાઇબ્રેશન સહન નથી કરી શકતા. અને સાંદીપનીનો શિષ્ય જે એ જ ભૂમિમાં, એ જ ભૂમિની વચ્ચે ઉભો રહી સ્થિર બુદ્ધિ સાથે ગીતા કહી શકે, જે આજે પણ આપણે મમળાવીએ છીએ અને અલગ અલગ ભાવાર્થ સાથે, એની પણ એક અભિવ્યક્તિ છે. એટલે મને લાગે છે કે શિક્ષક જ્યારે ભણાવે છે ને ત્યારે પોતાનો આશય વિદ્યાર્થીમાં રોપતો હોય છે, પોતાના ગુણ અવદોષ, એટલે એની એક જવાબદારી છે. અને એ કારણ કે એ પોતે જે અનુભવે છે એની આંખ ભીની થાય છે. મારો માસ્તર કન્યા વિદાય
કવિતા ભણાવતા ભણાવતા મારા માસ્તરની આંખ ભીની થાય છે તો મારો આખો ક્લાસરૂમ હિબકે ભરે છે. બપોરના 12:30 પીરિયડ હોય ને રિસેસ પડવાની હોય અને છેલ્લો પીરિયડ ગુજરાતીનો જ હોય હંમેશા. અને એ વખતે લાડુનો જમણ આવે પાઠ ભણાવવાનો. અને લચપતા લાડુની વાત અમારા ઉપાધ્યાય સાહેબ કરતા હોય ને આપણને થાય કે જલ્દી બેલ પડે તો ખાવા ભેગા થઈએ. રસિકભાઈ રસોમાં આમ બાળકો રસો ખાય નહીં, બરાબર, રસો આમ તારવીને ખાય, પણ રસિકભાઈ રસો પાઠ ભણ્યા પછી એમ થાય કે આજે તો રોટલી સાથે રસો જ ખાવો છે. આ પણ અભિવ્યક્તિ છે. આ હું માનું છું કે સાહિત્ય સમાજ સાથે આ અભિવ્યક્તિ જોડાયેલી છે. મને એક વાત યાદ આવી જરા રામ કહેતો ને ત્યારે કે હું જયારે બાળ મંદિરમાં હતો ને ત્યારે હું નાની બકુલ મોટી બકુલ હું અંદર નહોતો બેસતો, હું રસોડા પાસે જ બેસતો. અને મારી મમ્મી જ્યારે પણ મને લેવા આવે ને ત્યારે હું રસોડાની બહાર બેઠો, કારણ કે મને નાસ્તામાં જ રસ હતો. એટલે બાળ મંદિરના શિક્ષકો મારી મમ્મીને કહેતા કે તમારો દીકરો છે ને અહીંયા નાસ્તા પાસે જ બેઠો હોય છે, પણ અમે એને બેસવા દઈએ છીએ. તો હું આગળની વાત કરું એ પહેલા મને અહીંયા એક વાત યાદ આવી ચિન્મયની, પછી હું મારે જે કહેવું છે કહું કે અમારા ક્લાસમાં એક વિશાલ કપાસી કરીને વિદ્યાર્થી હતો. એ એટલું બધું તેલ નાખીને આવતો કે આમ ક્યારેક તેલ ટપકે શર્ટ ઉપર અને ક્યારેક એની નોટબુક ઉપર એ તેલ હોય. એટલે ચિન્મય એવું કહેતો કે વિશાલ એટલું બધું તેલ નાખીને આવે છે કે આમ કરે ને તો એમાં સમોસા તળાઈ જાય. અને પછી ખાલી આમ જ એનો સિમ્બોલ હતો, ખાલી આમ કરે ને એટલે તમને હસવું આવે અને ચાલુ ક્લાસે. એટલે આવા બધા આ તો બહુ હળવા ઉદાહરણો છે, બાકી તો અહીંથી કહેવા એવા નથી. પણ જો દક્ષિણામૂર્તિએ સૌથી વિશિષ્ટ બાબત કોઈ શીખવી હોય ને તો એ તોફાન કરવાની સ્વતંત્રતા છે. એટલા ઇનોવેટિવ આઈડિયાઝ લઈ આવતા તોફાન કરવાના કે તોફાન કરવું એ પણ એક કળા છે ને. અને બાળક જેટલો વધારે તોફાની હોય ને એટલે એ વધારે તેજસ્વી હોય, એવું સુભાષભાઈ કહે છે કે તોફાની છોકરાઓ એમને બહુ ગમે કે આ બહુ તેજસ્વી છે. કારણ કે ડાયા ડમરા છોકરા જેનામાં તોફાન કરવાનો ઉત્સાહ નથી એ જીવનમાં શું કરવાના. તો આ તોફાન અમે એવા સુંદર સુંદર તોફાન કરેલા છે કે જેમાંથી કેટલાક તો અહીંયા વર્ણવી શકાય એવા નથી એમ. પણ મારે જે આજે વાતના સંદર્ભમાં જે મારે કહેવું હતું કે ગીજુભાઈએ તો આખું વાર્તા ઉપર શાસ્ત્ર લખ્યું છે અને એ એવું કહેતા કે વાર્તા સાંભળવી એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. તમે એને એનાથી વંચિત ના રાખો. તમારે બાળકને વાર્તા કહેવી જોઈએ, એક સ્ટોરી ટેલિંગ. અને બીજું એ કહેતા એક કવિતા છે કે તારા બાળક સાથે રમ. એ આખી કવિતા છે ગીજુભાઈની કે મૂક બીજું બધું અને તારા બાળક સાથે રમ. તો હવે આ બધું પ્લે થેરાપી ને આ બધું તો હવે આવ્યું. હવે એવું કહે છે કે અભિવ્યક્તિમાં પ્લે થેરાપીનું એટલું જ મહત્વ છે, રમતગમતનું એટલું જ મહત્વ છે. આ વાત કેટલા સમય પહેલા ગીજુભાઈ કહેલી કે તમારા બાળકને અભિવ્યક્તિ કરાવવી હોય તો એક તો વાર્તા છે અને બીજું રમત છે, બાળ રમત, બાળ ગીતો છે. અને હવે એનું વિજ્ઞાન હવે આવ્યું છે કે કેમ આવું છે કે ભાઈ લેફ્ટ બ્રેન એન્ડ રાઈટ બ્રેન એન્ડ અપર બ્રેન એન્ડ લોઅર બ્રેન ને આ કેમ એટલું બધું મહત્વનું છે. કારણ કે મને એટલું ખબર પડે છે કે મારી દીકરીનો દિવસ ખરાબ ગયો છે ને તો એનામાં એટલી સમજણ નહીં હોય, એટલું ઇમોશનલ પ્રોસેસિંગ એ નહીં કરી શકે કે આજે હું દુઃખી છું, મને મજા ન આવી, કોઈએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો, એ મને એટલું જ કહે છે કે પપ્પા આજ મારી સાથે રમીશ. સો ધીસ ઇઝ હર એક્સપ્રેશન. બાળકો ક્યારેક એવું નથી કહેતા કે અમે ઉદાસ છીએ. બાળકો એવું પૂછે છે કે મારી સાથે થોડી વાર રમો ને. સો આ કારણ કે રમવાથી કોઈ પણ બાળ રમતથી દરેક લાગણી આપોઆપ મુક્ત થતી હોય છે. હવે તો ક્રિકેટમાં પણ એવું કહે છે કે એક્સપ્રેસ યોર સેલ્ફ. તો અને હવે આ આખું બાળ રમતો ઉપર આખું સાયન્સ છે, આખું વિજ્ઞાન છે કે બાળ રમતો દ્વારા અભિવ્યક્તિ કઈ રીતે થઈ શકે. અને એના ઉપર એક આખું પુસ્તક છે હોલ બ્રેઇન ચાઇલ્ડ. મતલબ એવું આપણે સર્વાંગી વિકાસની વાત કરી રહ્યા છે એટલે કે એવું બાળક જેનું સંપૂર્ણ મગજ વિકસિત છે, માત્ર લેફ્ટ બ્રેન કે રાઈટ બ્રેન નહીં. કારણ કે સામાન્ય રીતે એવું કહે છે કે જ્યારે બ્રેનનું ફંક્શન આવે ત્યારે લેફ્ટ બ્રેન ઇઝ મોર લોજિકલ અને રાઈટ બ્રેન ઇઝ મોર રેશનલ, મતલબ ઇમોશનલ. તો જ્યારે બાળક તોફાન કરે છે ત્યારે આપણે સીધું એને રેશનલ પહેલાથી કંટ્રોલ ન કરી શકીએ. સૌથી પહેલા આપણે એની સાથે કનેક્ટ થવું પડે કે એની લાગણીઓને વેલિડેટ કરવી પડે અને પછી આપણે એને રીડાયરેક્ટ કરી શકીએ. તો
આ બધી જે વાત છે કે જ્યારે બાળક ઉદાસ ફીલ કરે છે ત્યારે એને રમતો રમાડવી, એને બહાર લઈ જવા, બાળક બૂમો શું કામ પાડે છે, બાળક અવાજ શું કામ કરે છે, એના પણ કારણો ગીજુભાઈ લખેલા છે કે બાળક તોફાન શું કામ કરે છે. એક બહુ સુંદર પુસ્તક છે ઘરમાં બાળ મંદિર, અને હું ભૂલતો ન હોઉં તો મૂળશંકરભાઈએ લખેલું છે. યસ, મૂળશંકરભાઈએ લખેલું છે ઘરમાં બાળ મંદિર. દરેક વાલીએ વાંચવા જેવું પુસ્તક છે ઘરમાં બાળ મંદિર. તમે એમ કહો છો કે તું ઘરમાં રાડો ન પાડ, પણ તો શું શું કહેવાનું એ પણ તમને ખબર હોવી જોઈએ. ઘરમાં રાડો ન પાડ તો શું કરે બાળક, તો એની સામે શું ઓપ્શન છે, અને શું કામ રાડો પાડે છે. તો બેઝિકલી ક્યારેક આપણને એટલું જ ખબર હોય છે કે શું ન કરવા દેવું બાળકને, પણ એના બદલે શું કરવું જોઈએ એ આપણને ખબર નથી હોતી. કે તું આ નથી કરતો, તને કંટાળો આવે છે. અને બેઝિકલી આ એક સૌથી મહત્વની વાત જે મને અહીંયા શીખવા મળી છે એ છે કે કંટાળો બહુ ફળદ્રુપ હોય છે. બોર્ડમ ઇઝ ધ પ્રિકર્સર ઓફ ક્રિએટિવિટી. આજ સુધી કોઈ અમને કંટાળાથી દૂર ભાગવાનું નથી કહ્યું. કંટાળો આવે છે આવવા દો, કંઈ વાંધો નહીં, કંટાળો હાનિકારક છે જ નહીં. પણ કંટાળો દૂર કરવા માટે જે આપણે બાળકને આપી દઈએ છીએ ને એ હાનિકારક છે. અને આજના સમયમાં એ સ્ક્રીન છે. કેટલા બધા બાળકોને એવા કન્ડિશન થઈ ગયા હોય છે કે સ્ક્રીન વગર એ કાંઈ કામ જ કરી નથી શકતા, જમતા જ નથી સ્ક્રીન વગર. તો આ કન્ડિશનિંગ આપણે કોણે કરાવ્યું છે? તો ક્રિએટિવિટી કદાચ એટલે પણ ઓછી થઈ ગઈ છે કારણ કે બાળકો અને પેરેન્ટ્સ પોતે પણ કંટાળો અનુભવી જ નથી શકતા. તો બાળ રમત અને બાળ ગીતો આ બંને અભિવ્યક્તિમાં બહુ જરૂરી છે. બાળ વાર્તા, બાળ ગીતો અને બાળ રમત આ ત્રણેય બહુ જરૂરી છે. અને એટલે જ કદાચ આજની તારીખે મને પણ જ્યારે તક મળે છે, જ્યારે મારી દીકરી મને કહે છે કે એક વાર્તા કહે, ત્યારે હું એક પુસ્તકમાંથી એને કોઈ વાર્તા સંભળાવું છું. ખબર નહીં એને સમહાવ રામ મૂવીઝનો એટલો બધો શોખ નથી. એ પુસ્તકો વાંચે છે, એને સ્ટોરી ટેલિંગ ગમે છે, વાર્તાઓ સાંભળે છે, પણ સ્ક્રીન પર કોઈ વાર્તા હોય હજી એને એટલી રુચિ નથી કેળવાઈ. પણ યસ, એ મિરર ન્યુરોન્સની જે ઇફેક્ટ છે, મને મારી આંખમાં આંસુ આવે કે રૂપાની આંખમાં આંસુ આવે તો તરત એને ખબર પડે છે કે આ દુઃખદ લાગણી છે. અને ઇમોશનલ પ્રોસેસિંગ ધીરે ધીરે હું પણ એને શીખવી રહ્યો છું કે બેટા આ લાગણીને આ કહેવાય. કારણ કે આપણે દરેકે આપણે ઇમોશનલ એજ્યુકેશનની વાતો કરીએ છીએ. ઘણા બધા વાલીઓ એમ કહે છે કે નિમિતભાઈ તમે કહો કે ઇમોશનલ એજ્યુકેશન શાળામાં દાખલ કરવા માટે શું કરવું જોઈએ? તો પહેલા તો હું કહીશ કે વાલીઓને ખબર હોવી જોઈએ કે ઇમોશનલ એજ્યુકેશન શું છે. પહેલા તો ચેરિટી બિગિન્સ એટ હોમ. પહેલા આપણને ખબર હોવી જોઈએ ને પછી આપણે બાળકોને શીખવવાનું છે કે આ લાગણીને કઈ લાગણી કહેવાય. તો એક બહુ સરસ ડેન સીગલ કરીને એક સાયકોલોજીસ્ટ છે, જેનો એક મંત્ર છે કે નેમ ઇટ ટુ ટેમ ઇટ. કોઈ પણ લાગણીને નિયંત્રણમાં લાવવા માટે એને લેબલ કરવી બહુ જરૂરી છે કે હું અત્યારે શું અનુભવી રહ્યો છું. મને અત્યારે ડર લાગી રહ્યો છે, મને અત્યારે આનંદ આવી રહ્યો છે, મને અત્યારે દુઃખ થઈ રહ્યું છે. અને આ વાત જ્યાં સુધી આપણને નહીં સમજાય ત્યાં સુધી આપણે બાળકોને નહીં શીખવી શકીએ. સો આઈ થિંક આ ઇમોશનલ એજ્યુકેશનની જ્યારે આપણે વાત કરીએ છીએ, અભિવ્યક્તિની જ્યારે વાત કરીએ છીએ, ત્યારે એ અવેરનેસ બહુ જરૂરી છે, સભાનતા લાગણીઓ પ્રત્યેની, ઇમોશન્સ પ્રત્યેની. અને જો એ સભાનતા નથી તો એ કોઈ પણ રીતે બહાર નહીં આવી શકે, એવું મારું માનવું છે. આઈ થિંક આપણે 5 મિનિટ છે. સો એ 5 મિનિટમાં કંઈ નવું કરવું હોય, કંઈ ઇન્ટરેક્શન કરવું હોય તો કદાચ આ લોકોને આપણે ઊંઘવાની પૂરી તક આપી છે એવું મને લાગે છે. દક્ષિણામૂર્તિને કંઈક નવું મળશે. દક્ષિણામૂર્તિ નવું આપવા માટે જ બની છે. પણ અમારા બેમાંથી કોઈ અમે તો લેવા આવ્યા છીએ. અમારા બેમાંથી કોઈ પ્રેગ્નન્ટ થઈ શકે એમ નથી. હું એમની લાગણી સમજી ગયો, પણ હું ચોક્કસ હું જ્યાં જાઉં છું ને ત્યાં એસ્પેશિયલી જ્યારે યુવાનો સાથે વાત કરવાની હોય કે પેરેન્ટિંગની વાત હોય, હું અચૂક ગીજુભાઈની વાતો કરું છું. હમણાં થોડા સમય પહેલાં મારે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં જવાનું થયું અને ત્યારે મેં આખું ગીજુભાઈની કથા જે આપણે કહી કે 1916માં આ થયું, 1920માં આ થયું, એ મેં બાળકોને કીધી. મતલબ ઓલ વેર યુથ
કે એમના માટે આ જાણવું જરૂરી છે કે વકીલાત કરેલી એક વ્યક્તિ વકીલાતનો વ્યવસાય છોડીને બાળ કેળવણીમાં પગ મૂકે એ ઘટના જ કેટલી મંગળકારી છે. કે એમને એવું થયું કે બેઝિકલી આ બધી શરૂઆત ક્યાંથી થઈ કે એમને પોતાના સંતાનને નિશાળમાં મૂકવાની જરૂરિયાત ઊભી થઈ અને ચોંટીઓ ભરતા ગાળો બોલતા શિક્ષકો પાસે પોતાના સંતાનને મૂકતા એમનો જીવ ન ચાલ્યો, એમનો આત્મા કકળી ઉઠ્યો કે બાળકો સાથે આવી રીતે વાત કરાય. અને ત્યારે એમને પોતાના જીવનનો ઉદ્દેશ્ય મળી ગયો કે અને એ મને ખ્યાલ છે ત્યાં સુધી પહેલા તો તેઓ વિનય મંદિરના ગૃહપતિ હતા, પણ પછી એમને એવું લાગ્યું કે હું કંઈક બેઝિક મિસ કરી રહ્યો છું, હું કંઈક મારે ગ્રાસ રૂટ લેવલે કામ કરવું જોઈએ. અને એટલે એમણે કહ્યું નાનાભાઈને કે હું બાળ મંદિર સંભાળીશ, મારે એ જવાબદારી મારે કરવી છે. અને તમે દિવસ સ્વપ્ન વાંચો કે મા બાપોને વાંચો તો ખબર પડે કે એક જે તમે કહો છો ને કે મેં કોવિડમાં એક પુસ્તક લખવાની શરૂઆત કરી હતી જે અધૂરું છે, મને ખબર નથી ક્યારે પૂરું થશે, કે જેમાં મેં ગીજુભાઈના વિચારોનું મોડર્નાઇઝેશન કર્યું છે ક્વેશ્ચન આન્સર ફોર્મમાં. કે સપોઝ એક પ્રશ્ન છે અને આજના યુગમાં ગીજુભાઈનો જવાબ આપતા હોય તો કઈ રીતે આપે. તો એ મારી પાસે ફોલ્ડરમાં પડેલું છે, ઘણા બધા મને એમ છે 70-80 પાના પણ લખાઈ ચૂક્યા છે, પણ સમહાવ એ પુસ્તક પછી અધૂરું રહ્યું છે. એના યોગ ક્યારે આવશે મને ખબર નથી, પણ એ પુસ્તક લખવાની શરૂઆત મેં કોવિડમાં કરી હતી, કારણ કે કોવિડમાં મેં ગીજુભાઈને બહુ વાંચ્યા હતા અને ત્યારે મારા પર એમનો પ્રભાવ હતો અને ત્યારે મને એમ થયું કે આ આદર્શોને સજીવન કરવા જોઈએ અને મોડર્નાઇઝ કરવા જોઈએ. કે ત્યારના જે હતું કે સપોઝ ગીજુભાઈ એક જગ્યાએ લખ્યું છે કે ભાઈ એક માતા રસોઈ કરતી હતી અને બાળકે રીંગણું લઈ અને બારીમાંથી બહાર ફેંકી દીધું એમ. તો આ રીંગણું ફેંકવા પાછળ કયું બાળમાનસ શાસ્ત્ર છે? બાળક શું જોવા માંગતું હતું કે નીચે પડ્યા પછી રીંગણાનું શું થાય છે? તો આ બધી બાબતોનો એમણે જવાબ લખ્યો છે કે બાળક આવું કરે તો ત્યારે વાલીએ કઈ રીતે રિએક્ટ કરવું જોઈએ. તો આવા અનેક પ્રસંગો છે અને પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ કે જ્યાં વાલીઓએ, અને ત્યારે આ પુસ્તક એ રીતે લખાયું હતું કે વાલીઓએ ગીજુભાઈને કાગળ લખ્યા હોય, પત્રમાં પોતાની મૂંઝવણ લખી હોય કે મારું બાળક ઘરમાં આ રીતે વર્તે છે, મારે શું કરવું જોઈએ, અને ગીજુભાઈએ વળતા પત્રમાં એનો જવાબ આપ્યો હોય. તો એવા પત્રોનું કલેક્શન છે અને એના પરથી એક પુસ્તક લખવાનો વિચાર હતો, હજુ પણ છે. એટલે આઈ સ્ટીલ મેન્ટેન. હા, મારો સૌથી મોટો લોભ એ છે કે અહીંયા આવ્યા પછી ગીજુભાઈને મુછાળી માં તરીકે બધા ઓળખે છે અને માં આપે ત્યારે માં વેચીને ખાવાનું કે એકલા ન ખાતા એવું કે. તો આવી સંસ્થાએ આવી અદ્ભુત રમતોની વાત કરી છે. અમારો મુખ્ય પ્રયત્ન એ રહેશે કે આ મેક્સિમમ બાળકો સુધી, વધુમાં વધુ શિક્ષકો સુધી આ રમતની વાત પહોંચે એવું આમ ત્યાં બેઠા બેઠા જ નક્કી કર્યું હતું કે આ તો બને એટલી જગ્યાએ પહોંચાડવું છે, કારણ કે આ એક એવો વારસો છે જેના પર દરેક બાળકનો અધિકાર છે. એટલે એ એક તો ગાંઠે બાંધીને લઈ જઈએ છે વાત. આપણી પાસે 5-1 મિનિટ છે. આ બંનેને સોશિયલ મીડિયા પર ફોલો કરીને અથવા તો આમ બીજે સાંભળીને ક્યાંય પણ લોકો પ્રશ્નો પૂછવા હોય ત્યારે મેં બંનેના કેસમાં જોયું છે કે કોમેન્ટ્સમાં લોકો લખતા હોય છે. એટલે અહીંયા તમને, અને હું એવું સમજુ છું કે આજનો જે અભિવ્યક્તિની જે વાત છે, પ્રશ્નો પૂછવા પણ એ પણ એક પ્રકારની અભિવ્યક્તિ છે. તો ચોક્કસ જેને એવું લાગતું હોય કે અમારે કંઈ આ બંને જણાને પૂછવું છે તો એ તમારા માટે અભિવ્યક્તિ હશે, એમણે એમની રીતે એને એ જવાબ આપે એવું કરે. રામે ઘણું બધું કામ સિનેમા, ગુજરાતી સિનેમા જગત સાથે કર્યું છે. અહીંયા ચિત્રાંગી આપણી સાથે ઉપસ્થિત છે, અમારી સાથે ભણતી હતી ને એનો દીકરો જગજીત એ રામની લખાયેલી પટકથા ઉપર એણે ફિલ્મોમાં કામ કર્યું છે. આ બધુંમાં ક્યાંક ને ક્યાંક દક્ષિણામૂર્તિનું, અને ચિત્રાંગીના કેસમાં તો એ નસીબદાર છે કે એના માતા પિતા બંને બાલ મંદિર અને બાલ અધ્યાપન સાથે સંકળાયેલા હતા, એટલે એના સંતાનમાં આવે એમાં મને કંઈ નવાઈ લાગતી નથી. એટલે કોઈ પણ પ્રકારનું જો આપણા મનમાં એવું લાગતું હોય તો બંનેને ખાસો એક્સપોઝર છે, એટલે આપણે એનો લાભ દક્ષિણામૂર્તિના સંદર્ભમાં
આપણે જે કાયમ આપણને શીખવાડ્યું છે કે આવેલા મહેમાનનો પૂરતો ઉપયોગ કરી લેવો, એમાંય જ્યારે આપણે કવર ન આપવાનું હોય ત્યારે, એટલે આપણે ખાસ કરી. નમસ્કાર, મારું નામ યોગેશ કાણકિયા છે. અભિવ્યક્તિની આઝાદીની બાબત આપણે વાત કરી આજે. મારું થોડું માનવું છે, કદાચ મને ક્લિયર કરજો, એટલે હું એમાં કન્ફ્યુઝનમાં છું. એટલા માટે અભિવ્યક્તિ આપણે કરવી જોઈએ, એ વાત જરૂરી છે, પણ અભિવ્યક્તિ ક્યારે ને કયા સમયે કરવી જોઈએ એ પણ બહુ અગત્યનું છે એવું હું માનું છું. કારણ કે ઘણીવાર એવું થતું હોય, અને અભિવ્યક્તિની વ્યાખ્યા હું મારી માને માં પણ કહી શકું ને મારા બાપાની વહુ પણ કહી શકું. એક આ, અને બીજું અબ્રાહમ લિંકનવાળો દાખલો છે કે એમને એક મેડમ હતા, એમને બહુ ગુસ્સો આવ્યો એટલે એમને લેટર લખ્યો રાત્રે અબ્રાહમ લિંકનને, અને પછી એને 12 કલાક કાઢ્યા, 14 કલાક કાઢ્યા, પછી એની અભિવ્યક્તિમાં ફરક પડ્યો. એટલે ઘણીવાર એવું થતું કે અભિવ્યક્તિમાં તમે તરત રિસ્પોન્સ કરો તો એના જે રિઝલ્ટ આવે એ બહુ ડિફરન્ટ આવતા હોય છે. એટલે યોગ્ય સમયે યોગ્ય રીતે અભિવ્યક્તિ કરવામાં આવે એવું પણ બાળકોને શીખડાવવું જોઈએ એવું મારું માનવું છે. આમાં કંઈ મારી ભૂલ હોય તો જણાવજો. બરાબર છે તમારી વાત, પણ મને એવું લાગે છે તમે જે કહ્યું ને, ઇટ ઇઝ મોર અબાઉટ રિએક્શન દેન એક્સપ્રેશન. આ પ્રતિક્રિયા છે. સી, આજે મને કંઈક તમારી વાત ખરાબ લાગી છે અને હું તાત્કાલિક એ રજૂ કરું છું તો એ મારી પ્રતિક્રિયા છે. અભિવ્યક્તિ ઇઝ સમથિંગ કે જે માત્ર ને માત્ર તમે અનુભવો છો અને પછી તમે એને ચેનલાઇઝ કરો છો. તો જે તરત કરીએ છીએ એ હંમેશા પ્રતિક્રિયા જ રહેવાની છે. અને એટલે જ કહેવાય છે કે ડુ નોટ રિએક્ટ, રિસ્પોન્ડ. એટલે અને એના પર તો આખી એક ટેકનિક છે કે જે તમે કોઈના પર ગુસ્સો આવતો હોય તો તમે એને કાગળ લખી અને પછી રાખી મૂકો, અને 12 કલાક 24 કલાક પછી ફરી પાછો એ પત્ર વાંચો. હવેના સમયમાં પત્ર છવા દો, મેસેજ, એટલે મેસેજ તરત સેન્ડ ન કરી દેવો, નહીતર પછી ડિલીટ કરવો પડે. એટલે ડ્રાફ્ટ કરીને રાખો, અને તમને 24 કલાક પછી પણ એવું લાગે. ગુરજીએફ ના પિતાએ એમને એક અદ્ભુત સલાહ આપેલી. આ વાત મેં મારા પુસ્તક પરમાત્માના પેરેન્ટિંગ પત્રોમાં આ પ્રસંગ મેં લખ્યો છે કે ગુરજીએફના પિતાએ એમને વારસામાં એક જ સલાહ આપેલી કે એમની પાસે કંઈ એવું વારસામાં આપવા જેવું હતું નહીં. એટલે એમણે કહ્યું કે હું તને એક જ સલાહ આપું છું કે જીવનમાં જ્યારે પણ તને કોઈની સાથે મતભેદ થાય કે ચર્ચા થાય કે દલીલો થાય કે તને ગુસ્સો આવે, ત્યારે એમને ખાલી એટલું જ કહેવું કે મને ખાલી 24 કલાકનો સમય આપો, 24 કલાક પછી હું તમને જવાબ આપીશ. અને આ 24 કલાક દરમિયાન ઘણું બધું બદલાઈ જશે. સો આ જે વાત, ગુસ્સો આવે ત્યારે પાણી પી લેવું, 10 સેકન્ડ જવા દેવી, એના પર જે લોકો લગ્ન જીવનમાં છે એમના માટે એક બનાના ટેકનિક છે કે પતિ પત્નીને જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે જોરથી એક શબ્દ બોલવાનો, બનાના. એટલે બંને શાંતિથી રસોડામાં જવાનું, કેળું ને કેળાની છાલ કાઢવાની, કેળું ખાવાનું, અને બંને ચાવીને કેળું ખાઈ લે પછી ઝઘડો પાછો શરૂ કરવાનો. આ બનાના ટેકનિક જે છે એ જ છે કે 10 સેકન્ડ જવા દો, પાણી પી લો. કારણ કે આ 20 શું થાય છે બેઝિકલી, હું તમને ન્યુરોસાયન્સની દ્રષ્ટિએ સમજાવું કે ઇમોશન્સ છે ને એ લોઅર બ્રેનમાં કામ કરતા હોય, જેને અમે લિમ્બિક સિસ્ટમ કહીએ, એમિકડેલા. હવે એમિકડેલા છે ને એ ફ્લાઇટ ઓર ફાઇટ રિએક્શન છે, કાં લડી લો કાં ભાગી જાઓ. તો આપણી સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ છે. તો એ તાત્કાલિક આપણને હાઈજેક કરી લે છે, એને એમિકડેલા હાઈજેક કહેવાય છે. એટલે ત્યારે આપણને ખ્યાલ નથી રહેતો કે આપણે શું બોલી દઈએ છીએ, શું કહીએ છીએ, શું રિએક્શન આપીએ છીએ. પણ જ્યારે આપણે 10-15 સેકન્ડ કે 30 સેકન્ડનો વિરામ લઈએ છીએ ત્યારે આપણું પ્રી ફ્રન્ટલ કોર્ટેક્સ એટલે કોર્ટિકલ બ્રેઇન એક્ટિવ થાય છે, જે વધારે એનાલિટિક બ્રેઇન છે, વધારે ડેવલપ બ્રેઇન છે. અને એ આપણને સાચી સલાહ આપે છે કે આમાં આ રીતે રિએક્ટ ન કરવું જોઈએ. એટલે ટૂંકસાર એટલો જ છે કે દરેકે ઘરમાં કેળા રાખવા.